चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नमः द्वियानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ, જેમનો વારો હોય. દંડવત પ્રણામ જીજે. આજે મારો ક્રમ છે અધ્યયનનો. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. તો આ અધિકાર લીલા અંતર્ગત આપણે ઉત્તમ પ્રકરણનું 11મા અધ્યાયનું અધ્યયન ચાલુ છે. હવે આપણે 10મા અને 11મા અધ્યાયનો અધ્યાયાર્થ જોઈએ તો એવું આવે છે કે 10મા અને 11મા એ બે અધ્યાયોમાં ભગવાનને સુખ થયું તે કહેલું છે. હું આ ભાગવતાર્થના 26મા પાનાથી વાંચું છું અધ્યાયાર્થ. એટલે હવે આ બે અધ્યાયોમાં ભગવાનને સુખ થયું છે એમ કે છે, કારણ કે શ્રી કૃષ્ણ જે કાર્ય માટે હસ્તિનાપુર પધારેલા તે કાર્ય કરીને સુખી થાય છે. તે ભક્તોનો ઉદ્ધાર કરવા પધારેલા અને તેમણે ભક્તોના પ્રપંચમાંથી ઉદ્ધાર કર્યો. એટલે એમણે પોતાનામાં આસક્ત કર્યા છે ભગવાને આવા ભક્તોને. પછી બે પ્રકારના ભક્તોની વાત આવે છે કે સ્વકીય પોતાના સંબંધવાળા ભક્તો અને પરકીય તેવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. તેથી તેનું વર્ણન 10મા અને 11મા એ બે અધ્યાયોમાં કરેલું છે. એટલે હવે આપણે 10મા અધ્યાયમાં તો જોઈ ગયા કે પાંડવોનો ઉદ્ધાર કરે છે પ્રભુ, અને હવે 11મા અધ્યાયમાં પરકીય ભક્તોની વાત આવી રહી છે. આ 11મા અધ્યાયની શ્લોક સંગતિ આપણે સમજીએ તો ભગવાન દ્વારકામાં પધાર્યા છે ત્યારે બધાએ એમનું સ્વાગત કરવા, પ્રજા સ્વાગત કરવા સામે ચાલીને આવી રહી છે. અને ત્યાં 4 પ્રકારના ભક્તો જે છે, જ્ઞાની ભક્તો, વિષયી પુરુષો, ભક્ત પુરુષો અને સ્ત્રીઓ, એ લોકો સ્તુતિ કરે છે. સ્તુતિ કર્યા બાદ ભગવાન તેમનું સમર્થન કરે છે અને ભગવાન પછી પ્રવેશ કરે છે પુરીમાં. પછી ત્યાં 10 થી 18 શ્લોકમાં પુરીની શોભા કહે છે, બહારની અને અંદરની શોભા. અને તે પછી એમ કહે છે કે ભગવાનના સગા સંબંધી જે વસુદેવજી છે, અક્રૂર, ઉગ્રસેન, બલરામ, તેમના પુત્રો, તે બધા હર્ષથી, ઉત્સાહથી ભગવાનને આવકારવા સામેથી ચાલીને આવી રહ્યા છે. હવે હું 19મો શ્લોક લઉં છું. તેની ઉત્થાનિકા પેજ 314 પર છે. અંદરના અને બહારના ભેદથી માત્ર વિષયના સંબંધવાળું સુખ કરનારા જે જીવો હતા તેઓ ભગવાન સામે આવ્યા એમ નીચેના 2 શ્લોકથી કહે છે. એટલે આ ઉત્થાનિકામાં એમ સમજાવી રહ્યા છે કે જે જીવો જેમને ખાલી માત્ર વિષયોનું જ સુખ છે તેવા જીવો છે, અંદરના અને બહારના વિષયનું સુખ છે, તે પ્રભુ સન્મુખ આવી રહ્યા છે. તો શ્લોક છે, વાર મુખ્યાશ્ચ શતશો યાને તદ દર્શનોત્સુકા લસત કુંડલ નિર્ભાત કપોલ વદન શ્રિય. 20મો શ્લોક, નટ નર્તક ગંધર્વ સૂત માગધ બંદિન ગાયંતી ચ ઉત્તમ શ્લોક ચરિતાન્યદ ભૂતાની ચ. શ્લોકાર્થ છે, તેમના દર્શનની ઈચ્છાવાળી શોભતા કુંડલોથી પ્રકાશતા ગાલ સાથેના મુખની શોભાવાળી વેશ્યાઓ સેંકડોની સંખ્યામાં વાહનોથી આવી. નટો, નૃત્ય કરનારા, ગંધર્વો, સૂતો, માગધો અને ભાટો ઉત્તમ શ્લોકના ચરિત્રોનું અને અદ્ભુત ચરિત્રનું ગાન કરતા હતા. સુબોધિનીમાં વરોના સમૂહ વાર તે જ મુખ્ય છે જેઓને તેવી વેશ્યાઓ.
ચ અને શબ્દ હોવાથી બીજી પણ લજ્જા રહિત સ્ત્રીઓ આવી. એટલે હવે આવી વેશ્યાઓનું વર્ણન ચાલી રહ્યું છે, જેમના ઘણા બધા વરો હોય છે અને વર જ એ લોકો માટે મુખ્ય હોય છે. તેઓ ભગવાનના દર્શન માટે આવી છે. અને જે ચ શબ્દ આવે છે મૂળમાં વાર મુખ્યાશ્ચ, તો જે એ ચ છે એની સાથે આપણે લજ્જા રહિત સ્ત્રીઓ પણ સાથે ગણી લેવાની છે. પછી તેઓમાં પેટા ભેદો પણ હતા એમ જણાવવા સેંકડોની સંખ્યામાં એમ કહેલું છે. એટલે જે મૂળમાં શતશો આવે છે એનું અર્થ કરે છે કે આવી જે સ્ત્રીઓ છે એમના ઘણા બધા પેટા વર્ગ પણ છે અને એ લોકો સેંકડોની સંખ્યામાં ત્યાં આવી છે. તેઓના પણ વાહનો હતા. તેમના દર્શનની ઈચ્છાવાળી વિશેષણથી વાહનોનું પ્રયોજન કહેલું છે. મોટે ભાગે પાલખીઓ હતી. એટલે હવે આ બધી સ્ત્રીઓ જે આવી છે તે વાહનોમાં આવી છે અને એવું વિશેષણ પણ વાપરે છે કે તેમના દર્શનની ઈચ્છાવાળી. એમાં વાહનોનું પ્રયોજન કહેલું છે. એટલે આમ તો અમસ્તા તો કોઈક મોટા વ્યક્તિને કે ગુરુને ત્યાં કે રાજાને ત્યાં જવાનું હોય તો પગે જવું જોઈએ, વાહનનો ત્યાગ કરવો જોઈએ. પણ અહીંયા જયારે વાહનનો વપરાશ કયો છે તો એનો એમ અર્થ થાય છે કે એમને એટલી બધી આતુરતા છે, જલ્દી દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે, એટલે એ લોકોએ વાહનોનો પ્રયોગ કરવાનું પસંદ કર્યું છે. મોટે ભાગે પાલખીઓ પણ હતી, એટલે એ લોકો પાલખીઓમાં બેસીને પણ ઝટઝટ આવી શકે એમ હતી. પોતાના સ્થાનમાં રહેવાથી પણ દર્શન થવાનું સંભવે છતાં દર્શનની તીવ્ર ઈચ્છાને લીધે આદર આપવા ગઈ. એટલે એવું બી થઈ શક્યું હોત કે એ લોકોના પોતાના ઘરમાંથી જ કોઈક બારી કે કોઈક ઝરોખામાંથી પ્રભુનું દર્શન કરી શકતા હતા. પણ એટલી બધી એ લોકોમાં આતુરતા છે કે એવું વેટ નથી કરી શકતા કે ભગવાન ક્યારે એ લોકોના ઘરની બાજુમાંથી પસાર થાય ને ક્યારે દર્શન થાય. એવી રાહ ન જોવામાં એ લોકોએ એમ જ પસંદ કર્યું કે પોતે જ પોતાના વાહનોમાં બેસીને ભગવાનના દર્શન કરવા, આદર કરવા આવે. શોભતા કુંડલોથી પ્રકાશતા ગાલ સાથેના મુખની શોભાવાળી વિશેષણથી મંગલ જણાવવા તેઓના અલંકારોનું વર્ણન કરેલું. શોભતા કુંડલોથી સંપૂર્ણ રીતે પ્રકાશતી હતી ગાલ સાથેના મુખોની શોભા જેઓની તેવી તેઓ હતી. એટલે હવે આ ભગવાનના સ્વાગતમાં એ લોકોને ભાગ લેવો છે ને આ ભગવાનનું સ્વાગત એ જ મંગલ કાર્ય છે. તો આ મંગલ કાર્યમાં એ લોકો સરસ સજી ધજીને તૈયાર થઈને આવી છે અને એ લોકોના ગાલ એકદમ સુંદર શોભા વધી ગયેલી છે. કુંડલોથી એ લોકોના ગાલ પ્રકાશે છે, સંપૂર્ણ રીતે તે પ્રકાશતી હતી. અલંકારો ધરેલા હતા. એવી રીતે એ લોકો પ્રભુ સન્મુખ થઈ છે. પછી 20મા શ્લોકની શરૂઆત હવે થાય છે, જે નટ નર્તક ગંધર્વ એ વાત છે. એની શરૂઆત એનું સુબોધિનીમાં અર્થ કરી રહ્યા છે. શાસ્ત્ર પ્રમાણે નૃત્ય કરનારા નટો, લૌકિક નૃત્ય કરનારા નર્તકા, ગાન કરનારા ગંધર્વો, પુરાણ કહેનારા સૂતો, વંશ કહેનારા માગધો, વંશજોના નામોનો સંગ્રહ કરનારા વંદિન, ભાટો પ્રસંગને યોગ્ય બોલનારા. એટલે આ બધા જે છે એમ પેલા કહ્યું કે નટો એટલે નૃત્ય કરે છે પણ શાસ્ત્ર પ્રમાણે, અને લૌકિક નૃત્ય કરે એને નર્તકા કહેવાય છે. ગાંધર્વો જે છે એ લોકો ગાન કરતા હોય છે. સૂતો જે છે એ પુરાણ કહે છે. માગધો જે છે એ વંશના વખાણ કરે, વંશના ચરિત્ર કહે એ રીતે. વંદિન જે છે એ વંશજોના નામનો સંગ્રહ, એટલે વંશજોમાં કોઈકે કંઈક ઉત્તમ કાર્ય કર્યું હોય એવી વાતો આવે તો એ વંશજોનો નામનો સંગ્રહ કરવા વાળા વંદિન છે. ભાટો પ્રસંગને યોગ્ય બોલનારા છે. એટલે પ્રસંગમાં, એટલે આ જયારે ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે તો એ રીતની અમુક વાક્ય બોલીને એ લોકો યોગ્ય ત્યારે એ પ્રસંગને યોગ્ય બોલનારા ભાટો કહેવાય છે. બધાએ ગાન કરતા અને ચ શબ્દ હોવાથી સ્મરણ કરતા આવ્યા. એટલે અહીંયા જે મૂળમાં આવ્યું છે ગાયંતી ચ ઉત્તમ શ્લોક, એટલે આ બધા જ પ્રભુનું યશનું ગાન કરે છે અને ચ શબ્દ જે આવી રહ્યો છે એની સાથે સ્મરણ કરતા પણ આવ્યા. એટલે ભગવાનનું ઉત્તમ ચરિત્રનું સ્મરણ કરતા કરતા યશનું ગાન કરી રહ્યા છે. અદ્ભુત ચરિત્ર સ્પષ્ટ રીતે લોકમાં કહેવા યોગ્ય નથી તેવાનું પણ ગાન કરતા આવ્યા એવો ચ અને શબ્દનો અર્થ છે.
એટલે જે મૂળમાં આવે છે કે ચરિતાન્યત ભૂતાની ચ, તો જે આ લાસ્ટમાં ચ શબ્દ આવે છે એનો અર્થ કરે છે કે ભગવાનના અદ્ભુત ચરિત્ર તો એ લોકો કહે જ છે, અને જે અમુક ચરિત્રો જે છે જે લોકમાં કહેવા યોગ્ય નથી તે પણ તેઓ ગાન કરતા આવ્યા છે. એટલે આ રીતે આ શ્લોક પૂરો થાય છે. આમાં જે થોડુંક મને ડાઉટ છે કે ઉત્થાનિકા સાથે હું બરોબર જોડી નથી શકી, કારણ કે અહીંયા એવી વાત આવે છે કે આ બધા જે નટો નર્તકો છે એ લોકો અદ્ભુત ચરિત્રનું એ લોકોને જ્ઞાન છે. આ બધી જે સ્ત્રીઓ છે એ પણ દોડીને આવે છે પ્રભુને આદર આપવા. તો ખાલી અહીંયા જે ઉત્થાનિકામાં લખે છે ને કે માત્ર વિષયનું સંબંધ વાળું સુખ, તો એ લોકોને આમ તો મને શ્લોક પરથી એવું જણાય છે કે એ લોકોને ખાલી માત્ર વિષયનું જ સુખ નથી, પણ જનરલી ભગવાન પ્રત્યે આદર ભાવ બી છે. અને તો આ બરાબર મને ઉત્થાનિકા સાથે જોડતા નથી આવડ્યું, તો આપ કંઈક વિશેષ કહો તો વધારે ખુલાસો થાય. કોઈને સમાધાન કરવું હોય તો. હા જે પ્રણામ. આ તો ખાલી આ વિષય જીવો છે, આ તો એમની કલા છે, વિશેષ કઈ નથી. કલાથી વિશેષ પોતાની કલા જે છે તે પ્રભુ પાસે કરે છે પ્રગટ, એટલી જ વાત છે. અહીં તો વિષય જ છે. એને 21મા શ્લોકમાં 19, 20 અને જે એમાં એની જોડે મારે એવું છે પ્રશ્ન કે પરકીય ને સ્વકીય કર્યું ને જે તો સ્વકીય હું એમ સમજુ છું કે આ બધા સ્વકીય, આ 1, 19, 20 ને 21 આ 3 શ્લોકો પરકીય ભાવ વાળા. એટલે શું કહ્યું મહાપ્રભુજી ત્યાં ભાગવતાર્થમાં આજ્ઞા કરે છે કે પ્રપંચમાંથી સ્વકીય અને પરકીય નો ઉદ્ધાર કર્યો. હવે એ કથા કેવા છે, હવે એ પરકીયમાં આટલા આવે છે 19, 20 ને 21. એવી મારો પ્રશ્ન જ હતો આ કે આ 3 શ્લોક થી મને પરકીય લાગ્યું છે, તો મારી સમજ અહીં કરવી સ્પષ્ટ કરવી છે સરદાવા કે પરકીય આટલા જ છે, બાકી તો બધા સ્વકીય છે એવું લાગ્યું મને. પ્રણામ. હું પરકીયને શોધતી હતી કે પરકીય ક્યાં નથી શોધવા, મને આ 3 શ્લોકમાં મળ્યા. બાકી તો બધા સ્તુતિ કરે છે ને ભગવાને તમે માતા પિતા તમે વિષય છે તે પણ જાણે છે. તો અહીં પરકીય કોને કોને લેવાશે? અહીં તો દેખાય જ છે કે આ લોકો તો પરકીય લાગી રહ્યા છે અહીં. પ્રણામ સરદો, આટલું જ રાખો. આજે પહેલો જે પ્રશ્ન છે ઉત્થાનિકા સાથે, તો મને એવું સમજાયું કે અંદરના અને બહારના ભેદથી માત્ર વિષયના સંબંધ વાળું સુખ કરનારા જે જીવો હતા, તો અહીંયા ફક્ત જેને વિષય સંબંધનું સુખ જોવે છે ને એ જ જીવો છે. તો મને એવો વિચાર આવ્યો હતો કે જે 6, 7, 8, 9માં જે બધા ભક્તો હતા કે વિષય પરાયણ પુરુષો હતા, એ લોકોને સમૃદ્ધિની અપેક્ષા હતી. કોઈને જ્ઞાનીને પોતાની અંદરની ચરણ કમલ પ્રભુના નમન કરીને વાત હતી કે એમને પ્રભુનું જ આશ્રય જોવે છે. તો એ બધા અંદર અને બહારના ભેદવાળા જે લોકો હતા એ લોકોની વાત હતી. પછી વચ્ચે તો ભગવાન પુરીમાં પધાર્યા અને સ્વાગત થયું એ વિષય આવ્યો. તો હવે પાછું જે સન્મુખ આવ્યા છે ભગવાનના સામે, એ બધા ફક્ત આ વિષયના સુખવાળા લોકો છે, એ જીવો આવ્યા, એવું મને આ ક્વેશ્ચનમાં સમજાયું. પ્રણામ જય. પણ આપણે સ્વકીય પરકીય ભેદ કરવું પડશે ને, પારુલ એને કરવું પડશે. સ્વકીય કોણ અને પરકીય કોણ? પરકીય એટલે એમાં ભાગવતાર્થ પ્રમાણે 10માં તો સ્વકીયનો ઉદ્ધાર કર્યો છે, તો ત્યાં તો પાંડવોની જ વાત હતી કે એ લોકોને સુખ આપ્યું છે. અને હવે પરકીય એટલે આ બધા, એટલે મને એવું લાગે છે કે આ બધા જે છે વિષય પરાયણ પુરુષો, એ બધા જે 6, 7, 8, 9માં બી આવ્યા ને, એ બધા આખો અધ્યાય જ પરકીયમાં જશે, મને એવો વિચાર આવેલો હતો. મહાપ્રભુજી માંગ્યા કરે છે પારુલ કે 10 ને 11 એ સ્વકીય અને પરકીય ભક્તોનો પ્રપંચમાંથી ઉદ્ધાર કરશે પ્રભુ બે ને. તો એટલી જ વાત છે. 10માં એમ વિભાગ નથી કર્યા. 10માં 11માં 2 અધ્યાયમાં સ્વકીય પરકીય કહેવાશે. તો 10માં તો મેં જોયા પણ ક્યાં દેખાયા નહીં મને પરકીય જેવું. એક કૌરવો સિવાય તો લાગ્યું નહીં કોઈ.
પણ અહીં તો દેખાય છે આ 19, 20 ને 21 શ્લોકમાં કે આ પરકીય હોય ને એવું જે શું આજ્ઞા કરે છે. મને એમ લાગે છે કે આ જે વિષય છે એમાં ઉદ્ધારના વિષયને એક તરફ રાખવું જોઈએ અને 16, 17, 18 અને 19, 20 શ્લોકમાં જેનું વર્ણન આવી રહ્યું છે એ તો સ્વાગત માટે આવેલા છે, એમના પૂરતી આ વાત છે. તો જે 16 થી 18 જે વર્ણન થયું છે જેમાં એમ વાત કહી છે કે વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, બલરામ, પ્રદ્યુમ્ન, ચારુકૃષ્ણ, સાંબ, આ બધા લોકો મંગલ દ્રવ્યો સાથે, બ્રાહ્મણો સાથે વેદોચ્ચાર કરતા રથ સામે આવ્યા. તો આ જે વર્ણન છે એમાં જે નિરૂપણ છે એ સ્વકીયોનું થયું અને બાકી જે નર્તકો, ગાયકો, વેશ્યાઓ, માગધબંધી, સૂત, આ બધા જે છે એ અસ્વકીય છે. એટલે સ્વકીય કે પરકીયમાં આ વસ્તુને ગણવા કરતા પણ અહીંયા અંદર અને બહારના ભેદથી માત્ર વિષયના સંબંધવાળું સુખ કરનાર જે જીવો હતા તેઓ ભગવાન સામે આવ્યા, એ વાત 2 શ્લોકથી કહેલી છે. આખી રહી વાત એ કે ઉદ્ધાર કોનો કર્યો, તો એ તો આપણે જોયું ને કે હજી પાંડવો વગેરે તો હજી જીવતા છે, એટલે એમના ઉદ્ધારનો તો અહીંયા કોઈ પ્રસંગ નથી. અત્યારે ઉદ્ધાર તો કેવલ ભીષ્મનો થયો. અને તે સિવાય જે યુદ્ધમાં ભગવાનના દર્શન કરતા કરતા વીરગતિને પ્રાપ્ત થયા તેવા લોકો, તો આ જે પણ નો ઉદ્ધાર થયો છે એ આપણે અહીંયા સ્વકીય પરિકીયમાં જોવું હોય તો આપણે જોઈ શકીએ. અને જો પાંડવોનો ઉદ્ધાર અહીંયા સમજવો પણ હોય તો એ ઉદ્ધાર મુક્તિ પ્રદાનના અર્થમાં ન સમજીને એમના ઉપર જે થયેલી કૃપા છે એ અર્થમાં સમજી શકાય. એટલે પાંડવોને સુખ એ વિષય 10મા અધ્યાયમાં થયું. એના પછી યુધિષ્ઠિરનો ભગવાન ઉપરનો પ્રેમ એનું વર્ણન થયું. અને ત્યારે પછી ભગવાનને જ્યારે દ્વારકા પધારવા માટે આરંભ કર્યો, ઉપક્રમ કર્યો, તે વખતે આ બધાનો જે ઉમળકો છે ભગવાન પ્રત્યે ઓર વધી ગયો, એ વાતનું નિરૂપણ કર્યું. અને તે પછી દ્વારકાવાસીઓનું વર્ણન થયું જે અત્યારે ચાલી રહ્યું છે. બરાબર, હા જે થયું સ્પષ્ટ. એટલે મહાપ્રભુજી અંદર બહારનું શું થયું સમાધાન? મહાપ્રભુજી ભાગવતારમાં જો શું આજ્ઞા કરે છે કે તે ભક્તોનો ઉદ્ધાર કરવા પધારેલા અને તેમણે ભક્તનો પ્રપંચમાંથી ઉદ્ધાર કર્યો. સ્વકીય એટલે પોતાના સંબંધ વાળા ભક્તો અને પરકીય એટલે તેવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. એટલે ભાવિ નિવૃત્તિથી હું એવું સમજતી હતી કર્યો એટલે હવે ઉદ્ધાર થઈ જશે એમનો. પ્રભુ આટલો બધા સુખ આપ્યા છે પોતે સામે ચાલીને. તેથી તેનું વર્ણન 10મા અને 11માં, એટલે વિભાગ નથી કર્યા. 10માં આ કહેશે ને 11માં આમ કહેશે, પણ 10મા 11માં સ્વકીય પરકીય છે બે. બસ એટલી વાત અહીં કરી કે તેનું વર્ણન 10મા 11માં અધ્યાયોમાં કરેલું છે. આટલું જ મહાપ્રભુજીનું છે અહીં. એટલે પ્રપંચમાંથી ઉદ્ધારનો મતલબ અહીંયા નિરોધ છે. એ અર્થમાં તો જેમનો પણ થયો છે એ બધાનો જ થયો છે. જી મારું થઈ ગયું સર. પ્રણામ. પણ આ ઉત્થાનિકામાં અંદર બહારના ભેદથી શું લેવાનું હતું? હા, એ તો હજી વિચાર કરવાનો શેષ છે. કોઈને કેવું હોય આ સંબંધમાં. જે આપણે કહ્યું ને 16, 17, 18માં જે વિષય આવ્યો ને કે પ્રદ્યુમ્ન, ચારુદેશના આદિ જે આવ્યા એ બધા પણ રથોથી સહમાં આવ્યા છે. એટલે એ લોકોને અંદર ના, એટલે કે ભગવાનના આ બધા સંબંધીઓ છે. કાલે આપણે થોડી ચર્ચા પણ થઈ હતી કે સંબંધીઓ સગપણનો જે એમને સંબંધ છે એવા, એટલે એમને અંદર ના. અને આ બધા જે ભટ્ટો આદિ જે આવ્યા એ પણ આવ્યા છે રથોથી આદિથી, તો પાલખીઓથી, એમ જે કહી રહ્યા છે એ બધા બહારના, એવું સમજી શકાય છે. કારણ કે આમાં 19-20ના શ્લોકમાં અંદરના એવું કોઈ અલગથી નિરૂપણ જણાઈ નથી રહ્યું એમ. એમાં તો આ જ બધા જણાઈ રહ્યા છે, તેમાંથી એ બહારના એવી રીતે સમજાઈ રહ્યું છે. જે પછી આપથી છે.
આ ઉત્થાનિકાને આપણે પાછળના શ્લોક સાથે તો ન જોડી શકીએ. હા, એટલે એવું જ થાય છે, પણ ખબર એટલે જે છે તે 19-20 માંથી જ આપણને એનો સમન્વય કરવાનો રહે. એટલે 19માં જે વારાંગનાઓનું વર્ણન છે તે એક અલગ પ્રકાર છે, અને નટનર્તક, ગંધર્વ, સૂત, માગધ, બંદી આ લોકોનો એક અલગ વર્ગ છે. એને આંતર અને બાહ્ય એ રીતે વર્ણન કરી શકાય. જીજી, અહીંયા જ્યારે આપણે આવી રીતે વર્ણન વિચારીએ છીએ ને, તો મેં આવું થોડું ઘણું વિચારેલું, પણ એમાં મને પાછું કન્ફ્યુઝન એમ થાય છે કે જ્યારે આપણે અંદરના ભેદથી વિચારીએ તો આ બધી જે લજ્જારહિત સ્ત્રીઓ દોડીને જાય છે પ્રભુ પાસે, તો આપણે એમના વિષયો એવી રીતે લેવાના છે લૌકિક રીતે, કે એમ વિચારવાનું છે કે એ લોકોને ખૂબ જ દર્શનની આતુરતા છે, ભગવાનમાં એ લોકોનું ચિત્ત થઈ ગયું છે, થોડું ઘણું આદર બી છે, તો આ વિષય જે છે એ નેગેટિવલી લેવાનું કે પોઝિટિવ? આમાં અંદરના વિષયમાં એટલું ક્લેરિટી, એટલે આ વિષય લૌકિક છે કે આવી રીતે બી વિચારી શકાય કે એ લોકોને અંદરથી આદર ભાવ થાય છે, મંગલ કાર્યમાં એ લોકો સમાવેશ કરવા દોડીને આવે છે, કે એ લોકોને ખાલી આ લૌકિક સ્વામી જેમ રાજાની સામે આપણે જતા હોઈએ અને એ રીતે એ લોકો મળવા જાય છે, અને ખાલી રાજા જેવો જ એ લોકોનો આદર ભાવ છે, અને ભગવાન કોણ છે એવું સમજી નથી શકતા, એવું એવી રીતે વિચારવાનું આ અંદરના વિષય માટે? બહુ ખ્યાલ નથી રહેતો. પણ અને પછી બહારમાં મેં એમ વિચારેલું કે બહારી ક્રિયા છે આ લોકોને, અને જો પોઝિટિવલી લઈએ તો એમ વિચારી શકાય કે ભગવાને આ લોકોને આવું સુખ આપ્યું છે, ગુણ આપ્યા છે, સરસ ગાઈ શકે છે, સરસ નાચી શકે છે, જેથી એ લોકો ભગવાનની સન્મુખ આ સરસ ક્રિયા કરીને ભગવાનના ગુણગાન ગાઈ શકે. તો લૌકિક વિચારીએ તો પછી આ બધું કેન્સલ થઈ જાય છે, અને વિષયોનું આમ આ રીતે વિચારીએ એટલે પછી ખાલી લૌકિક સુખ વિચારવાનું વિષય બહુ ખ્યાલ નથી રહેતો, મને કન્ફ્યુઝ થવાય છે. મને અંદર માંથી એવું વિચાર્યું હતું કે દ્વારિકાની અંદર રહેલા છે એટલા જ અંદર પૂરતા છે, બાકી તો લૌકિક છે આ લોકો. મને એવું મેં વિચાર્યું હતું અંદરનું, પણ દ્વારિકામાં તો છે ને ઠાકોરજી દ્વારિકા માં છે, તો અંદર વાળા છે, પછી બહાર ભગવાન થી બહાર ના લે પરકીય છે, એવું મેં વિચાર્યું હતું. પ્રણામ સર. જે દંડવત પ્રણામ. મને એવું સમજાય છે આમાં અને બહિ શબ્દ છે એ તો સુખના વિશેષણના રૂપમાં કહેલું છે. હા હા જી. દ્વારકામાં રહેવું કે ગામના બહાર રહેવું કે અંદર રહેવું એ અહીંયા કોઈ મુદ્દો નથી. આંતર સુખજનક અને બાહ્ય સુખજનક, ભલે બંને પ્રકારનું સુખ વૈષયિક સુખ છે, પરંતુ આંતર સુખજનક અને બાહ્ય સુખજનક એવી રીતે બે પ્રકારના અહીંયા છે. જી. એમાં આ બધા ગણાવ્યા છે, તો એમાં બે વર્ગ સ્પષ્ટ છે 19 અને 20માં જે વર્ણિત છે તે. હું એટલું જ કહેવા જતી હતી કે તેમાં આપણે કહ્યું એ જ રીતે તેમના દર્શનની ઈચ્છા વાળી, એટલે જે આંતર સુખ જે આપણે કહ્યું ને એ રીતે કહેવા જતી હતી. હમણાં થોડો વિચાર એવો કે તેમના દર્શનની ઈચ્છા વાળી, એટલે એને આંતર સુખ, એને દર્શનનો સુકા, એનાથી આંતર, અને બાહ્ય જે અહીંયા કહ્યું ને શાસ્ત્ર પ્રમાણે નૃત્ય કરનારા નટો આદિ જે કહ્યા ને, એટલે શાસ્ત્ર પ્રમાણે જે કહ્યું ને બાહ્ય, એવું વિચાર આવ્યો. એટલે આપને એવું જ કહેવા જતી આપણે કર્યું છે બરાબર. જે તો ઉલટું કહ્યું ને, આપણે વારાંગનાઓની જે વાત કરી જે સુખની, એ બાહ્ય કઈ અને આંતરિક એવું તો નથી જણાતું. મારું એમ કેવું છે કે એક તો આ વાતને ભગવાન સાથે જોડવાની આવશ્યકતા નથી. કેમ કે આ તો વ્યવસાયી છે લોકો, તો જે કોઈ પણ એમને પારિતોષિક આપે એમના માટે નાચે ગાય, તો એમને અહીંયા એ રીતે ભગવત ભક્ત હોવાને કારણે કે ભગવાન મહાત્મ્ય જ્ઞાનને કારણે કેવલ ભગવાન માટે જ નાચતા ગાતા હોય એવું આને તાત્પર્ય સમજવાનું નથી. એટલે વાર મુખ્યા એનો અર્થ જે કર્યો છે એમાં પણ એ રીતે તાત્પર્ય કર્યો છે કે વરાણામ સમૂહો વારમ તદેવ મુખ્યમ યાસામ. તો કઈ અહીંયા ભગવાન જ જેમને વર તરીકે જાણ્યા છે એવો તો કોઈ આમનો ભાવ છે નહીં, એવી રીતે કુમારિકાઓનો હતો. તો એ અહીંયા મુદ્દો નથી કોઈ.
પણ હવે જે વર્ણન કરવામાં આવી રહ્યું છે અને જે લોકો ભગવાનના દર્શન માટે ઉત્સુક થઈને આવ્યા છે એમાં બે ભાગ છે, બે પ્રકારના લોકો છે. એક આંતર વૈષયિક સુખજનક છે અને એક બાહ્ય વૈષયિક સુખજનક છે. આટલું આપણે સમજવું જોઈએ. જે દંડવત પ્રણામ. જે એટલે મને એવું સમજાયું આમાં કે એટલે મેં આ સેન્ટેન્સ જે ઉત્થાનિકા છે ને એનો અર્થ મેં એવી રીતે સમજી કે અંદરના આપે જે કહ્યું એ મને મંજૂર છે, પણ જસ્ટ હું મારો વિચાર રજૂ કરું છું કે અંદરના અને બહારના ભેદથી માત્ર વિષયના સંબંધવાળું સુખ કરનારા જે જીવો હતા તેઓ ભગવાન સામે આવ્યા. તો મને એવું સમજાયું જે કે જીવોનું બાયફર્ગેશન કરવાની મને ના જરૂરિયાત લાગી, પણ મેં એવી રીતે કર્યું કે જે જીવો છે, ચાહે વેશ્યાઓ છે કે ચાહે નાચના ગાનારાઓ છે, બધા જ અંદર અને બહારથી માત્ર વિષયોનું સુખ ભોગવનારા છે. એટલે કોઈને અંદર અને બહારની ક્રિયાઓમાં ક્યાંય ભગવાન સાથે સંબંધ નથી એવા બંને સાથે મેં એટલે બંને પ્રકારના જીવો સાથે બંને અંદર અને બાહ્ય એમ જીવોથી મેં કોમન લીધું, વેશ્યાઓ અને નાચનારા ગાનારાઓ. એ લોકો કેવા છે તો અંદરના અને બહારના ભેદથી માત્ર વિષયના સંબંધ વાળું સુખ કરનારા છે. મને એવું સમજાવ્યું હતું. એટલે એક અંદરનું સુખ વાળું ને એક બહારના સુખ વાળું એવું મને બરાબર ના સમજાયું હતું. તો આવું વિચારી શકાય છે? કરો જ વિચાર, કોઈ કઈ કેવું હોય. દંડવત પ્રણામ છે. એટલે આપે જે ઉત્થાનિકામાં કહ્યું ને એ પ્રમાણે કે સુખ વિષયમાં અંદર અને બહારના છે. તો સુખ એટલે એટલે ઇન્દ્રિયો, એટલે કે આંતરિક ઇન્દ્રિયોથી આપણને આંતરિક સુખ થતું હોય ને ઇન્દ્રિયોથી બાહ્ય સુખ થતું હોય. તો એટલે વેશ્યા વગેરેને આંતરિક સુખની દ્રષ્ટિએ લીધા છે કે એમને ઇન્દ્રિયોનું જે પોષણ વગેરે આંતરિક એ લોકો કાર્ય કરીને સુખ ભોગવે છે, અને જે બહાર બાહ્ય ક્રિયાઓ વડે સુખ ભોગવે છે અને સુખ મીન્સ કે પોતાની ઇન્દ્રિયોને એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોથી એ સુખ ભોગવે છે. એટલે એટલે ઇન્દ્રિયોના સેન્સમાં અહીંયા આંતરિક અને બાહ્ય લીધું છે. અને મૂળમાં પણ જોયું હતું ને તો એ આંતર બાહ્ય સુખ ભેદેનો એ ત્યાં એ જીવો માટે જ છે. એ અહીંના જે આ શ્લોકમાં આવેલા બે જીવો માટે જ છે. આગળના કે પાછળના શ્લોક સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે આ શ્લોક પૂરતું જે આંતરબાહ્ય ભેદનનું કીધું છે એમાં. અને આપે જે કહ્યું પ્રમાણે આ ઇન્દ્રિયોના સુખની વાત છે. તો આવી રીતે એ બે જણને છૂટા પાડ્યા છે, વેશ્યાઓ વગેરેને આંતરિક સુખમાં અને નટ વગેરેને બાહ્ય સુખમાં. એમ પોતાના કાર્યને લક્ષીને આ લોકો બેના ભેદ છે એવું સમજાય છે. દંડવત પ્રણામ. એમાં બસ એટલું મને લાગે છે કે સુખ ભોગવે છે એના કરતા સુખ પેદા કરે છે, સુખજનક છે આ. કેમ કે આમનું આ જે કંઈ પણ કરે છે પોતાના ભોગાર્થ નથી, અન્યના ભોગાર્થ છે. બાકી ઠીક, સારું, ભલે આગળ જેમનું. હા, અહીંયા સુબોધનીમાં 6ઠી પંક્તિ આવે છે, જ્યાં શોભતા કુંડલોથી પ્રકાશતા એ વિશેષણ આપ્યું છે. ત્યાંથી એ કહે છે કે મંગલ જણાવવા. તો પ્રભુ પધારે છે અને અલંકૃત થઈને આ લોકો જાય છે. તો પ્રભુનું પધારવું એ મંગલ કાર્ય થયું, અને અલંકૃત થઈને જાય છે એટલે એનાથી એવું જણાય છે કે એ લોકો કોઈ મંગલ કાર્યમાં પ્રવૃત્ત થયા છે. એટલે એનો એ જ રીતે અર્થ છે કે કોઈ બીજી રીતે અર્થ એને સમજવો જોઈએ? તો એને કઈ રીતે સમજવું? અહીંયા એ રીતે જ છે ને કે પ્રભુનું પધારવું એ મંગલ કાર્ય છે, અને આ લોકોનું અલંકૃત થવું અને ત્યાં એમાં સામેલ થવું, જવું, એ મંગલ જણાવનારું છે. કેમ? તો આ મંગલ જણાવવા આ હું સમજુ છું એ બરાબર છે કે? આ વર્ણન સૂતજી કરી રહ્યા છે રૌનક આદિની સામે. સૂતજી અહીંયા નટ નર્તક ગંધર્વાહ સૂત માગધ બંધિનઃ, એમના સંબંધમાં તો કેવલ એમની નામ ગણાવી દીધા છે કે આટલા આટલા લોકો ત્યાં ગયા. પણ આજે વાર મુખ્યા એના સંબંધમાં એમના શૃંગાર અલંકારનું વર્ણન કર્યું છે. તો સૂતે આ વર્ણન શા માટે કર્યું? અહીંયા આ લોકોમાં ન કર્યું, આના કર્યું.
તો એ વર્ણન છે એ મંગલત્વ ખ્યાપનાય તાસામ અલંકાર વર્ણનમ. વારાંગનાઓએ આવા અલંકારો ધારણ કરી અને ભગવાનના સમ્મુખ પાલખીમાં બિરાજી અને ગઈ એ મંગલ જણાવવા માટે સૂતે આ રીતે વર્ણન કર્યું. કરો આગળ. હા જીજી. હવે 21મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. લૌકિક સ્વામીની પેઠે શ્રી કૃષ્ણ સામે જનારાઓમાં અમુક પક્ષવાળાને ફળ મળેલ ન હતું, પરંતુ બધાઓ જ ફળ પ્રાપ્ત કરેલા થયા, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે હવે આ ઉત્થાનિકામાં એમ સમજાવે છે કે કોઈક લૌકિક સ્વામી હોય, જેમ કે રાજા હોય, તો રાજાની જેમ શ્રી કૃષ્ણ સામે આ બધા સન્મુખ થયા છે, તો એમ સમજાવવા માંગે છે કે અમુક પક્ષવાળાને ફળ મળેલ ન હતું, પરંતુ બધાઓને જ ફળ મળેલું છે. એટલે એમ નથી કે કોઈકને જ ફળ આપ્યું ને કોઈકને નહીં, પણ બધાઓને જ ફળ પ્રાપ્ત કર્યું છે, બધાએ પ્રભુ સન્મુખ જે થયા છે, એમ નીચેના શ્લોકથી કહે છે. ભગવાન તત્ર બંધુનામ પૌરાણામ અનુવર્તિનામ યથા વિદ્યુપ સંગમ્ય સર્વેશામ માનમ આદદે. ભગવાને ત્યાં બંધુઓ, નગરવાસીઓ અને સેવકોની પાસે વિધિ પ્રમાણે જઈ સર્વને માન આપ્યો. એટલે હવે આ શ્લોકાર્થમાં એવી રીતે કહે છે કે આ બધા બંધુઓ, નગરવાસીઓ અને સેવકો ભગવાનની સન્મુખ થયા છે, ત્યારે ભગવાને બધાને જ માન આપ્યું છે. સમૂહથી સર્વ 3 પ્રકારના હતા. એક બાંધવો, બીજા નગરવાસીઓ અને ત્રીજા સેવકો. નગરવાસી પણ સામાન્ય બધાને લાગુ પડતું હોવાથી વચ્ચે કહેલું છે. એટલે હવે આ જે પણ ભગવાનના દર્શન માટે ઉત્સાહી થઈને આવ્યા છે, તેમાં બાંધવો કયા છે કે જે ભગવાનના સગા સંબંધીઓ, ભાઈ બંધુઓ છે તે, અને સેવકો છે, અને નગરવાસી એટલે જનરલ કેટેગરી ગણીને, કારણ કે આમ તો 3 પ્રજા જ છે દ્વારકાની, પણ જે અન્ય છે બાંધવો અને સેવકોથી અન્ય, તે નગરવાસીઓ કહીને એમ 3નો ઉલ્લેખ અહીંયા કર્યો છે, અને એમ કે છે કે 3ને ભગવાને માન આપ્યું. જે આ શ્લોક અહીંયા પૂરો થયો. બીજો લઉં સાથે 22માં. મૂળમાં વિધિપદ આપ્યું છે, તો એ વિધિની શું તાત્પર્ય છે? એટલે યથાયોગ્ય. એટલે હવે આ 22મા શ્લોકમાં એ વિધિ પ્રમાણે લાલનજી, આ તમે જે પૂછો છો એનું આગળ 22મા શ્લોકમાં આવશે નિરૂપણ. વિધિ પ્રમાણે જે થાય છે, સર્વને માન આપ્યું છે ભગવાને. તો જે 22મા શ્લોકનો વિષય છે એ જ છે કે કઈ રીતે ભગવાને બધાને માન આપ્યું. તો હું એ કરી લઉં, પછી આપને પ્રશ્ન હોય તો આપણે કરીશું. જે હું 22મો શ્લોક લઉં છું. તેઓના તરફ જોઈને જેમ જવું યોગ્ય હતું તેમ ભગવાને કર્યું, એમ કહે છે. એટલે જે ગીતાજીના વાક્ય પ્રમાણે જે ભાવથી જે પણ વ્યક્તિ પ્રભુ સન્મુખ થયો છે, તેવા જ ભાવથી પ્રભુ એમની સાથે વ્યવહાર કરશે, એમ આ ઉત્થાનિકામાં કહ્યું. શ્લોક લઉં છું. પ્રવહ અભિવાદન અશ્લેષ કરસ્પર્શ સ્મિતે ક્ષણૈઃ આશવાસ્યશ્ચ અશ્વપાકેભ્યો વરૈશ્ચ અભિમતૈર્વિભુઃ. નમ્રતા, નમસ્કાર ભેટવું, કરથી સ્પર્શ કરવો, હાસ્ય અને દ્રષ્ટિથી, અને ચાંડાલો સુધીનાને ઈચ્છેલા વરદાનથી આશ્વાસન આપીને શક્તિમાને પુરીમાં પ્રવેશ કર્યો. સુબોધિનીમાં પ્રવહ નમ્રતા પિતા વગેરે પ્રતિ, નમસ્કાર બ્રાહ્મણોને, ભેટવાનું મિત્રોને, કરથી સ્પર્શ કરવાનું મુખ્ય સેવકોને, હાસ્ય અને દ્રષ્ટિ સર્વને કર્યા. એટલે આપણે જેમ હમણાં મેં વાત કરી 21મા શ્લોકમાં ભગવાને વિધિ પ્રમાણે બધાને માન આપ્યું છે, તો તે કઈ રીતે માન આપે છે, કઈ રીતે બધાનું અભિવાદન કરે છે, એનું વર્ણન હવે કરે છે. કે જે પ્રવહ એટલે નમ્રતા, પિતા વગેરે સાથે નમ્રતા દેખાડે છે, બ્રાહ્મણોને નમસ્કાર કર્યા, મિત્રોને ભેટ્યા, પછી સેવકોના શિરો પર શ્રીહસ્ત ભગવાને પધરાવ્યા છે, હાસ્ય અને દ્રષ્ટિ સર્વ પ્રજા પર કરી છે.
પછી પોતાના વિરહનું દુઃખ દૂર કરીને અને ચ અને શબ્દ હોવાથી દુઃખ જણાવ્યું તે દૂર કરીને આશ્વાસન આપ્યા. એટલે જે મૂળમાં આવે છે આશ્વાસ્ય ચ, એ ચ નો પ્રયોગનો અર્થ આવે છે અને આશ્વાસનની વાત કરે છે કે આટલા વખત પછી પ્રભુ દ્વારકામાં ફરી પધાર્યા છે તો બધાને વિરહ ખૂબ હતું, તો એ વિરહનું દુઃખ ઓટોમેટિકલી ભગવાનને જોઈને દૂર થઈ ગયું છે. અને વિરહ પછી પણ કોઈ અન્ય દુઃખ હોય અને એ લોકોએ જણાવ્યું છે ભગવાનને, તો ભગવાને તે દુઃખ પણ દૂર કરીને બધાને આશ્વાસન આપ્યું છે. પછી શ્વપાક એટલે ચાંડાલો, એટલે એમાં એમ કહેવા માંગે છે કે ચાંડાલ પર્યંત જે કોઈ પ્રજા હતી તે બધાનું જ ભગવાને દુઃખ દૂર કર્યું છે. વરદાન એટલે સાધનોથી પ્રાપ્ત થઈ ન શકે તેવા વિષયોનું અને ચ અને શબ્દ હોવાથી બીજા વિષયોનું દાન. એટલે જે મૂળમાં આવે છે કે વરૈશ્ચા અભિમતેર વિભુઃ, તો જ્યાં જે ચ આવે છે એનો અર્થ આ રીતે કરે છે કે ભગવાને વરદાન આપ્યું અને વરદાનમાં એમ છે કે કોઈ પણ સાધનોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા વિષય આપ્યા છે અને એનાથી પણ બીજા અન્ય વિષય પણ દાનમાં આપ્યા છે. શક્તિમાન વિશેષણથી સર્વનું દાન કરવાનું કારણ કહેલું છે. એટલે શક્તિમાન વિશેષણથી પ્રભુ સર્વ સમર્થ છે, જે કોઈને જોઈતું હતું એ બધું જ સર્વનું દાન પ્રભુએ કરેલું છે. આ રીતે આ શ્લોક પૂરો થાય છે. લાલનજી, આપના પ્રશ્નનું થયું છે, ઉત્તર આવ્યો છે? હા, આવી ગયો. બીજો એક રીતે પ્રશ્ન પણ પાછો થાય છે કે આ જે વર્ણન હમણાં આવ્યું એના હિસાબે અને પૂર્વના શ્લોક જેટલા પણ આવ્યા કે જ્યારે પ્રભુ શંખનાદ કર્યો છે, પધાર્યા છે ત્યારે, અને જ્યારે રાજા અને જેટલા પણ એમના પિતા પ્રભુના, તો એમ જેમ વસુદેવજી આદિ જ્યારે પણ પધારે છે પ્રભુની સામે આવે છે, એમના ભાવને એ રીતે બતાવ્યું છે કે ભગવાન જાણીને આવે છે, પછી ભક્તિનું પ્રાધાન્ય છે બધામાં એ રીતે આવે છે. તો એક રીતે એ સ્ટેન્ડ ભક્ત રહેવાનું એ બધામાં કોમન રહ્યું, એ રીતે મને સમજાયું. અને અહીંયા ભગવાન છે તો એ વસ્તુને એમની ભગવાન પ્રતિ આવવાની આતુરતાને જ ખાલી બતાવવા એ રીતે કહ્યું છે કે સાચે એમના અંદર ભક્ત ભાવ કે ભગવાન પ્રતિ એવું કઈ ભાવ છે કે આ ભગવાન છે કે એવી રીતે? કેમ કે હવે અહીંયા જે રીતે ભગવાન નમ્રતા પિતા પ્રતિ કરે છે, પછી નમસ્કાર બ્રાહ્મણોને કરે છે કે ભગવાન ભેટવાનું તો મિત્રોને કરે છે, તો આ રીતનો ભાવ તો એમ ભક્તોને કેમ થાય કે ભગવાન નમસ્કાર કરે? લાલનજી, મને આપના પ્રશ્નમાં એમ સમજાય છે કે આ બધાને જ એમ ખ્યાલ છે, કારણ કે અહીંયા 19મા શ્લોકને 16મા શ્લોકની ઉત્થાનિકામાં આપણે જોઈએ ને, એમાં લખ્યું છે કે એમ સગપણ સંબંધના જ્ઞાન કરતા તેઓના ભગવાન છે તેવું જ્ઞાન સર્વથી અધિક છે. એટલે આ લોકો બધાને જ એમ ખ્યાલ છે કે આ ભગવાન જ આવ્યા છે. પણ અહીંયા તો આપણે એમ જોઈએ છે કે ભગવાનને આ લોકો કઈ રીતે, ભગવાનને તો એમ જ જણાય છે ને કે વસુદેવજી મારા પિતા છે, બ્રાહ્મણો નમસ્કારણીય છે, મિત્રોને તો મારે ભેટવું જ જોઈએ. તો આ જે વર્ણન આવી રહ્યું છે એ ભગવાનના ભાવ સાથે મેચ કરતું આવે છે, એવું હું સમજુ છું. પછી જે આપ કહેજો. તો પછી એ રીતે સમજવું કે ફલ અધિકારી અનુસાર પ્રભુ પ્રદાન કરે છે, એ રીતે સમજવું કે શું સમજવું? કેમ કે આ તમે કહ્યું એ પ્રમાણે તો ઠીક છે કે ભગવાન ભક્તોને કઈ રીતે અહીંયા રિસ્પોન્સ કરે છે. આવો પ્રસંગ આપણે જયારે કુરુદેશથી પ્રભુ પધાર્યા હતા ત્યારે પણ આવો જ કઈક પ્રશ્ન મને થયો હતો. લાલનજી, આ ઉત્થાનિકામાં જે આવે છે ને 22મા શ્લોકમાં, તેઓના તરફ જોઈને જેમ જવું યોગ્ય હતું તેમ ભગવાને કર્યું. તો મને આ ઉત્થાનિકાથી તો એમ જ સમજાય છે કે ભગવાનના ભાવની ભગવાને વસુદેવજીને પિતા સમજ્યા એટલે નમ્રતાથી દેખાડી, એ રીતે હું સમજી છું આ ઉત્થાનિકાથી. એનાથી વધારે તો નહીં ખ્યાલ આવે છે. આ વાતથી તો એમ સ્પષ્ટ થાય છે, પણ પછી યે યથામામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ,
એ સિદ્ધાંતનો પછી શું હોય? એટલે જેમ કેમ કે ભક્તો જે રીતે પ્રભુને જે દૃષ્ટિથી પ્રભુ પાસે આવે છે તો એ રીતે જ પ્રભુએ પછી એમને કરવું જોઈએ ને. તો અહીંયા જે આ ભેદ બતાવે છે કે નમ્રતા કે નમસ્કાર કે ભેટવું, તો એ શું ફલની રીતે અહીંયા કે છે કે અધિકારીતા અનુસાર ફલ એ રીતે આપે છે? પછી એમ થોડું જે આપ કરો ને. એટલે અહીંયા મને એવી સમજ પડી કે 21મા શ્લોકની ઉત્થાનિકા લાલનજી આપ જોશો ને તો ત્યાં કહ્યું છે કે લૌકિક સ્વામીની પેઠે શ્રી કૃષ્ણ સામે જનારાઓમાં અમુક પક્ષવાળાને ફળ મળેલ ન હતું, પરંતુ બધાઓ જ ફળ પ્રાપ્ત કર્યું છે. જે 16, 17, 18 શ્લોકમાં આવ્યું ત્યાં તો એ વાત કરી કે સત્પણના જ્ઞાન કરતા પણ એ લોકોને તો ભગવાનનું અધિક જ્ઞાન હતું, એટલે કે ભગવાન સંબંધી જ્ઞાન. એ તો 16, 17, 18 કહી દીધું. અંદર બહાર જેને સુખ પેદા કરનારા છે એ આપણને 19 ને 20 કહી દીધા. પણ એક એવા પણ છે કે જે પ્રભુની સામે જનારાઓમાં પણ અમુક પક્ષવાળાને ફળ નથી મળ્યું, પણ પ્રભુ એવા છે લૌકિક સ્વામીની જેમ ન રહ્યા ને અલૌકિક સ્વામીની જેમ રહીને જે કોઈ બધા હતા બીજા પણ જે પ્રભુની સન્મુખ જવાવાળા ન હતા એમને પણ આ ફળ પ્રાપ્ત થયું છે. ને એ જ ફળ અહીંયા 21 અને 22 વિધિના પ્રકારથી જે કહ્યું કે એવું બનશે. 16, 17, 18 જે છે ને એ ભગવાન છે તેવું જ્ઞાન જ સર્વથી અદુક હતું એમ જે જણાવનારા એ 16, 17, 18 બતાવ્યા. 19 અને 20 જે બતાવે એ જે હમણાં જણાવ્યું આપણને કે આ કોઈ એમના પ્રભુના કોઈ એ હતા કે સ્નેહી હતા કે એવા નથી કે પ્રભુને ભક્તિ એમને છે કે દર્શનની ઈચ્છા વાળે છે. એ બધું અહીંયા જે વર્ણન કર્યું છે ખાલી બાહ્ય સુખને પેદા કરે છે એમ જે કહ્યું એનાથી સમજાય. એટલે એમને એ રીતે નતા ગયા, એટલે જ 21માની એવી આવી આપણને ઉત્થાનિકા કે બધાએ ફળ પ્રાપ્ત કરેલા થયા. અમુક એવા હતા કે જે ભગવાન એમને ફળ ના પણ આપે એવા હતા. 19-20 શ્લોકમાં બતાવે છે ને એમાં મને એવું સમજાવ્યું છે કે એને ભગવાન ફળ ના પણ આપે પરંતુ તો પણ તો ચાલે એમ એવા હતા. તો પણ ભગવાને સામે જનારામાં અમુક પક્ષવાળાને ફળ મળે ન હતું, પરંતુ બધાઓ જ ફળ પ્રાપ્ત કરેલા થાય. એટલે એ એવા હતા કે જે ભગવાને લૌકિક સ્વામીની જેમ એમને શ્રી કૃષ્ણ સામે જનારાઓમાં પણ થોડાક એવા હતા કે એને અમુક ફળ મળે ન હતું, પણ તેમ છતાંય બધા જ ફળ પ્રાપ્ત કરેલા થયા એમ નીચેના શ્લોકથી કહે છે. એમાં મને એવું સમજાયું કે આ 19 અને 20 નંબરના શ્લોકના જે છે ને એ લોકો એવા હતા. અને પછી તો ભગવાને બધાને ફળ આપ્યું જ છે એમ અહીંયા 21મા શ્લોકમાં કહ્યું. અને 22મા શ્લોકમાં જે લાલને કહ્યું તે જે અથામાં પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ, જેઓ જેવી રીતે મારી પાસે આવે એને હું એ રીતે ફળ આપ્યું એવી રીતે આપ્યું. એવી રીતે મને સમજાયું છે સંદર્ભ. મારું ખાલી તાત્પર્ય એટલું જ હતું કે અહીંયા ફલભેદ બતાવે છે કે શું બતાવે છે? યથા યોગ્ય, એટલે જેવી રીતે સામે આવ્યા અથવા મોટા છે વડીલ છે તો એમને નમસ્કાર કર્યા છે, જે મિત્ર છે એમને ભેટ્યા છે, અમુકને કરથી સ્પર્શ કર્યો છે, એવી રીતે યથા યોગ્ય. આમાં નાનુભાઈનો અર્થ અને બીજો એક અર્થ પણ આમાં સંભવ છે ઉત્થાનિકાનો. નાનુભાઈ એમ કહી રહ્યા છે કે લૌકિક સ્વામીની પેઠે શ્રી કૃષ્ણ સામે જનારાઓમાં અમુક પક્ષવાળાને ફલ મળેલ ન હતું, પરંતુ બધાઓ જ ફલ પ્રાપ્ત કરેલા થયા. એટલે કોઈકને મળ્યું કોઈકને ન મળ્યું એમ નહીં, બધાને મળ્યું. પણ જનારાઓમાંથી કોઈકને મળ્યું કે કોઈકને ન મળ્યું એ પાક્ષિક ફલ જેવી રીતે કહેવાય છે તેવી રીતે પાક્ષિક ફલનો મતલબ એવું પણ થઈ શકે છે કે પૂર્ણ ફલ પ્રાપ્ત ન થઈને એને આંશિક ફલ પ્રાપ્ત થયું. તો એવો પણ અર્થ આનો કરવો હોય તો એમ થઈ શકે કે લૌકિક પ્રભુવત કૃષ્ણે ગતાનામ, એટલે લૌકિક સ્વામીની પાસે યદી કોઈ જાય, અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રકારના વિભિન્ન પ્રકારના એમના સેવકો કે સંબંધિતો, તો લૌકિક સ્વામી પણ તારતમ્યથી ફલદાન કરે, પરંતુ એ તારતમ્ય
માં પણ બહુ સ્પષ્ટ ભેદ દેખાઈ જાય પક્ષપાતનો. એવું અહીંયા નથી થયું. તારતમ્ય તો અહીંયા પણ છે. કોઈકને ભેટ્યા છે, કોઈકને પગે લાગ્યા છે, કોઈકને માથે હાથ મૂક્યો છે, કોઈકના સામે હસ્યા છે. તો આ જાતની પાક્ષિકતા તો અહીંયા પણ છે. પરંતુ તેમ છતાં પણ જેટલા પણ ત્યાં આવ્યા છે એ બધાને એવી તૃપ્તિ થઈ છે કે અમને અમારું જીવન સફળ થઈ ગયું. એવું નથી લાગ્યું કે જેના સામે કેવલ સ્મિત આપ્યું છે એને એમ લાગ્યું કે મારાથી ભેટ્યા કેમ નહીં, કે જેને હાથ મૂક્યો છે એને એમ કેમ ન લાગ્યું કે મારા પગે કેમ ન લાગ્યા, એમ નહીં. પરંતુ ભગવાનનો સંબંધ એમને બધાને એમના ભાવના અનુરૂપ થવાને કારણે સર્વે સફલાહ જાતા. તો પાક્ષિક ફલ મૂળમાં જે કહ્યું છે ને કે કૃષ્ણે ગતાનામ ન પાક્ષિક ફલત્વમ અપિતુ સર્વે સફલા, એટલે જેટલા પણ આવ્યા હતા એ બધા જ સફળ થયા, એટલે ફલવાળા થયા. એમને એમ નથી લાગ્યું કે અમને અંશતઃ ફલ પ્રાપ્ત થયું કે અપૂર્ણ ફલ પ્રાપ્ત થયું. આવો અર્થ પણ આનો લઈ શકાય છે. અને એક બીજો અર્થ જે નાનુભાઈએ કર્યો જ છે કે અમુક ગ્રુપના લોકો છે એમને એમ લાગ્યું કે ભાઈ અમને ફલ મળ્યું, અમુકને એમ લાગે કે ભાઈ મને ન મળ્યું. તો એવું નથી થયું, બધાને ફળ મળ્યું છે. એટલે હવે એ રીતે સમજાયું કે જે લોકો આવ્યા હતા એમને બધાને સંતોષ, એ બધા સંતોષ થઈ ગયા કે અમને ફલ પ્રાપ્ત થયું હતું. એમ બધાને સમાન ફલ મળ્યું એવું ન કહી શકીએ. એમ પૂર્ણતા અનુભવ બધાને જ થયો છે. એના માટે એ યથામામ પ્રપદ્યંતે ઉદાહરણ આપ્યું છે. એટલે આનાથી આપણે જેમને ઠાકોરજી ભેટ્યા છે અને જેને કેવલ હાથ મિલાવ્યો છે, તેમ છતાં પણ હાથ મિલાવનારને પણ એટલો જ સંતોષ મળ્યો છે, કેમ કે એનો ભાવ ભગવાનમાં એવો જ હતો. તો હાથ મિલાવવાથી પણ એને એટલો જ સંતોષ થયો. એ જ પૂછતો હતો કે ફલભેદ અહીંયાથી દર્શાવે છે, કેમ કે જેમ ભેટ્યા છે, કોઈકને હાથ જોડ્યા છે દૂરથી જ, એમ એ રીતે જે દંડવત પ્રણામ. અહીંયા લાસ્ટ બે લાઈન છે ને, બહુ ધીમો આવે છે. એક જ બેટો છે. કરો ભલે. જે હવે આવે છે દંડવત પ્રણામ. જે સારો. હા, ઓકે. જે આ છેલ્લી જે લાઈન છે ને બે, જે સાધનોથી પ્રાપ્ત નહીં થઈ શકે તેવા વિષયોનું અને ચ શબ્દથી હોવાથી બીજા વિષયોનું, એટલે એ જે સાધનોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા વિષયોનું, એટલે અહીંયા જે કીધું છે એને જોડવાનું છે કે કોઈ બીજા જ વિષયની વાત છે? અને આ બીજા વિષયોનું દાન તે પણ કેવી રીતે જોડવાનું છે એ જે નહીં સમજાયું. દંડવત પ્રણામ. જે આમાં છે ને પિંકીબેન, જે વરદાનની વાત આવે છે કે વરદાન એટલે સાધનોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા વિષયોનું અને બીજા અન્ય વિષયોનું દાન. તો આ જે વિષયની વાત છે એ એકદમ ડિટેલમાં હવે 23મા શ્લોકમાં આવશે, એટલે મેં ત્યારે લીધું નથી. અને જે છેલ્લી લાઈન આવે છે શક્તિમાન વિશેષણથી, એટલે એમ જ કહેવા માંગે છે કે પ્રભુ સર્વ સમર્થ છે અને આ વિષયોનું દાન કરવા માટે સમર્થ છે, એટલે કરે છે. અને જયારે હું 23મો શ્લોક જે હું લઈ રહી છું અત્યારે, હવે 23મો શ્લોક, એટલે જયારે એની ઉત્થાનિકા છે 23મા શ્લોકમાં કે ભગવાને જીવોને વિષયો કેમ આપ્યા એવો પ્રશ્ન થાય, તેથી નીચેના શ્લોક કહે છે. એટલે ક્યારેક આપણે એમ વિચારીએ કે વિષયોનું દાન કેવું દાન હશે, તો અહીંયા વિષય એટલે નેગેટિવલી નથી લેવાનું. અને કેમ આપ્યા, તો એમ કોઈ જવાબ આપી શકે કે શક્તિમાન છે એટલે આપ્યા, પણ એવું ખાલી એ જ નથી લેવાનું, એને એડ કરીને પણ શ્લોકમાં વધારે આવે છે.
એટલે સુબોધિનીમાં આવશે ત્યારે હું લઈ રહ્યું છું. અત્યારે શ્લોક લઉં છું. સ્વયં ચ ગુરુભિઃ વિપ્રૈઃ સદારૈઃ સ્થવિરૈરપી આશીભિર્યુજ્યમાનો અન્યૈઃ બંધુભિશ્ચ અવિશત પુરીમ. સ્ત્રીઓ સાથેના ગુરુઓ, વિપ્રો અને વૃદ્ધોથી અને બીજાઓ તથા બંધુઓથી આશીર્વાદથી યોજાતા પોતે પણ પુરીમાં પ્રવેશ કર્યો. સુબોધિનીમાં અને ભગવાનનું પોતાનું પણ તેઓએ સન્માન કર્યું. પોતાનું સન્માન કર્યું તે માટે જ તેઓને વિષય આપેલા એવો અર્થ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આગળના શ્લોકમાં એવું આવ્યું કે બાંધવો, નગરવાસીઓ, સેવકો, બ્રાહ્મણો, મિત્રો એ બધા જ પ્રભુના દર્શન માટે આવેલા છે અને ભગવાને તેઓને માન આપ્યું છે. હવે શું થાય છે કે ભગવાનને પણ આ લોકો સન્માન કરી રહ્યા છે, ભગવાનનું પણ આ લોકો સન્માન કરે છે. તો પછી ફરી પાછું જ્યારે કોઈક આપણું સન્માન કરે ત્યારે રિટર્નમાં કંઈક આપવું જોઈએ, એવી રીતે પોતાનું સન્માન કર્યું તે માટે જ તેઓને વિષયો આપેલા. એટલે રિટર્નમાં ભગવાન આ બધા જે આવ્યા છે એ લોકોને વિષયો આપે છે. એમાં 1 નંબરની ફૂટનોટ એવી રીતે આવે છે કે વિષયો આપેલા, વિષયો બંધન કરાવનારા ન હોવાથી તેથી દોષ થયેલ નથી. એટલે હવે આ કેવા વિષયો છે કે જે દોષરૂપ નથી. એટલે આપણે વધારે સમજીએ, આ વખતનો ટ્રેક મેં સાંભળેલું જેનું એમાંથી મેં લીધું છે આ, કે બધા સ્વાગતમાં આવે છે તો વિષયો એ લોકોને કયા પ્રાપ્ત થયા છે કે અમુક લોકો વાજંત્રો વગાડે છે, અમુક લોકો ફૂલ ઉડાડે છે, શેરીઓ શણગારે છે, ગાય છે, નાચે છે. તો આ બધા વિષયો એ લોકોને ભગવાન દ્વારા પ્રાપ્ત થયા છે. અને આવા વિષયો જ્યારે ભગવાન એ લોકોને પ્રદાન કરે છે ત્યારે જીવોને, ત્યારે જ એ લોકો આ વિષયોને યુઝ કરીને સ્વાગત કરે છે પ્રભુનું, પ્રભુની સેવા કરે છે. એટલે જ્યારે પણ ભગવત કાર્યમાં વિષયોનો વિનિયોગ થાય છે ત્યારે તે દોષરૂપ નથી થતા, પણ સેવા સંબંધી જ થઈ જાય છે. એટલે જે આગલા શ્લોકમાં પિંકીબેન તમારો ક્વેશ્ચન હતો, તો આ વિષયોનું ભગવાને દાન કર્યું છે, જે વિષયોના ઉપયોગથી ભગવત કાર્યમાં એ લોકોનો સહાયતા થાય એ રીતે છે. પછી હવે આગળ લઉં છું. વિપ્રો અને બીજાઓ ગુરુઓ હતા અને ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા. સ્ત્રીઓ સાથેના વિશેષણ બધાનું છે. એટલે જે મૂળમાં છે સદારૈહિ, એટલે સ્ત્રીઓ સાથેના, એટલે સ્ત્રીઓ સાથે બધા આવ્યા છે. હવે પહેલી લાઈન જે છે વિપ્રો અને બીજાઓ ગુરુઓ હતા, એમાં વિપ્રો એટલે બ્રાહ્મણો, બ્રાહ્મણો સાથે અન્ય ગુરુઓ પણ આવેલા. પછી કે છે અને ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા. એટલે જે બ્રાહ્મણો છે એમાં અમુક લોકો ગુરુ છે ને અમુક ગુરુપદ હજી એ લોકોને મળ્યું નથી. એટલે જનરલ છે, જનરલ બ્રાહ્મણ આપણે વિચારી શકીએ. અને ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા એ રીતે નિરૂપણ થાય છે. પછી સ્થવિરૈહિ એટલે બીજા પણ વૃદ્ધોથી આશીર્વાદ અપાતા ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો. એટલે જે સ્થવિરૈહિ મૂળમાં છે એમાં એમ કે છે કે જે વૃદ્ધો પણ આશીર્વાદ આપે છે એની સાથે ભગવાન પુરીમાં પ્રવેશ કરી રહ્યા છે. કર્તા આશીર્વાદ આપનારો અને કરણ આશીર્વાદની ત્રીજી વિભક્તિઓ છે. એટલે ત્રીજી વિભક્તિ એટલે એના દ્વારા કે એના વડે એવી રીતે વિચારીએ તો આ વૃદ્ધોને આશીર્વાદ સાથે ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો એવો અર્થ થાય છે. બીજા બંધુઓએ પણ સંતોષથી અભિનંદન રૂપ આશીર્વાદ આપ્યા અથવા નવા સંબંધમાં આવેલા પુત્રોના સાસરાઓ વગેરેથી આશીર્વાદ અપાતા ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો. એટલે હવે બધા ભગવાનના સગા સંબંધીઓ એમને આશીર્વાદ આપે છે અને એડ થયા છે કે આટલા વખતથી ભગવાન દ્વારકાથી દૂર રહ્યા છે તો એમના પુત્રોના સંબંધ થયા હોય તો એ લોકોના સસરાઓ પણ ભગવાનને આશીર્વાદ આપે છે. અહીં ક્રિયા સર્વથી ઉત્તમ છે. પહેલા પ્રવેશ કર્યો ન હતો એમ કહેલ નથી અને માત્ર ભક્તિ મુખ્ય હોવાથી સ્તુતિ અને ભગવાન હોવાપણું વગેરે કહેલા. એટલે અહીંયા 2 નંબરની ફૂટનોટ છે. અહીં ક્રિયા સર્વથી ઉત્તમ છે એની માટે હું વાંચું છું. પુરીમાં પ્રવેશ કર્યાનું તો પહેલા શ્લોક 10માં કહેલ છે, તો ફરી કેમ કહે છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. આનર્થપુરી અને દ્વારકા 2 હોવાથી પહેલા આનર્થપુરીમાં અને હવે દ્વારકામાં પ્રવેશ કરે છે તે ક્રિયા ઉત્તમ છે, તેથી એમ કહેલ છે. એટલે આ પુરુષોત્તમજીની ફૂટનોટ આવે છે કે એમનું એવું કેવું છે કે આનર્થપુરી અને દ્વારકાપુરી 2 છે. આનર્થપુરી જે રાજ્ય છે અને દ્વારકા એમની રાજધાની છે.
તો જે 10મા શ્લોકમાં એવું કહ્યું હતું કે ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો છે, તો એનો અર્થ એવી રીતે લેવાનો છે કે ત્યારે આનર્તપુરીમાં પ્રવેશ કર્યો. અને અહીંયા જયારે 23મા શ્લોકમાં લખે છે કે અવિશત પુરીમ જે મૂળમાં છે, તો અત્યારના 23મા શ્લોકમાં એકચ્યુઅલ દ્વારકા જે રાજધાની છે એમાં પ્રવેશ કર્યો છે. આ મત નાનુભાઈનો પુરુષોત્તમજીનો છે. અને હવે જે આગળનો મત છે જે નાનુભાઈનો છે એ થોડો ડિફરન્ટ છે આનાથી. આનર્થ દેશ છે અને દ્વારકા તેની રાજધાની હતી, તેથી 2 જુદી પુરીઓ હોવાનું જણાતું નથી. એટલે નાનુભાઈને એમ લાગે છે કે આનર્થ જે રાજ્ય છે અને દ્વારકા જે એની રાજધાની છે એ કઈ 2 પુરી નથી, એક જ દેશ કહેવાય. એટલે એમને એવું નથી જણાતું કે 2 અલગ અલગ પુરી જેવું આપણે વિચારવું જોઈએ કે પેલા આનંદપુરીમાં એન્ટ્રી થઈ અને હવે દ્વારકામાં પ્રવેશ થયો, એવું નથી. પછી કહે છે કે વળી શ્લોક 10માં પુરીમાં પ્રવેશ કર્યાનું કહી શ્લોક 15 સુધી તે જ પુરીનું વર્ણન કરી, શ્લોક 20 સુધી બધા સામે લેવા આવ્યાનું કહી, શ્લોક 22 સુધીમાં બધાનું સન્માન થયાનું કહી શ્લોક 23માં પુરીમાં પ્રવેશ કર્યાનું કહેલ છે. એટલે એમ કે છે કે 10મા શ્લોકમાં બરાબર છે કે દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો, અને પછી 15મા શ્લોક સુધી તો પુરીનું વર્ણન જ કરે છે, પુરીની શોભા કહે છે એ રીતે. પછી 16 થી 20 શ્લોકમાં તો એવું કે છે કે બધા એમના સ્વાગત માટે સામા એમને પ્રભુને લેવા આવ્યા છે. 22મા શ્લોકમાં એમ કહ્યું કે બધાને એકબીજાનું સન્માન કર્યું. અને હવે 23મા શ્લોકમાં જે મેઇન ક્રિયા થાય છે કે દ્વારકામાં પ્રભુ પ્રવેશ કરે છે એવું જણાવવાથી એમને એમ લાગે છે કે આ રેપિટેશન નથી. 10મા શ્લોકમાં કહ્યું હોય ભલે, પણ આ 23મા શ્લોકમાં એકચ્યુઅલ દ્વારકામાં પ્રવેશ થયો છે, એ રીતે એમનું માનવું છે. તેથી ફૂટનોટ વાંચું છું. તેથી શ્લોક 11 થી 22 સુધી પ્રવેશ સમયના શિષ્ટાચાર જ જણાવી પુરીમાં પ્રવેશ કર્યાની ક્રિયા મુખ્ય હોવાથી તે ફરી કહેલ છે એમ જણાય છે. શ્લોક 10 ઉપરના સુબોધિનીમાં પણ દ્વારકામાં જ પ્રવેશ કર્યાનું કહેલ છે. એટલે એમને એવું લાગે છે કે જયારે આપણે 10મા શ્લોકમાં જોવું હોય તો આપણે જોઈએ જે 310મા પાના પર છે, અને ત્યાં છેલ્લી લાઈન આપણે વાંચીએ તો એમ લખે છે કે પછી પુરીમ દ્વારકામાં પ્રકર્ષેણ ઘણા માન સાથે અવિશત પ્રવેશ કર્યો. એટલે અહીંયા પણ એમ જ કે છે કે દ્વારકાપુરીમાં પ્રભુનો પ્રવેશ થયો. તો નાનુભાઈનું એવું કેવું છે કે આનર્થપુરીમાં 10મા શ્લોકમાં પ્રવેશ થયો એવું નથી કીધું, ત્યાં તો 10મા શ્લોકમાં દ્વારકામાં જ છે ને અહીંયા પણ દ્વારકામાં જ છે, પણ અહીંયાની ક્રિયા એકચ્યુઅલ છે, ત્યાં જસ્ટ સ્ટાર્ટિંગ છે એવી રીતે. પછી આગળ લઉં છું. અહીં ક્રિયા સર્વથી ઉત્તમ છે, પહેલા પ્રવેશ કર્યો ન હતો એમ કહેલ નથી, અને માત્ર ભક્તિ મુખ્ય હોવાથી સ્તુતિ અને ભગવાન હોવાપણું વગેરે કહેલા. એટલે 3જા નંબરની ફૂટનોટ છે, વિગેરે શબ્દથી પોતે લેવા આવનારાઓએ કરેલ પ્રાર્થના કહેલ છે. એટલે અહીંયા એમ કે છે કે પહેલા એવી વાત નહોતી કે પુરીમાં પ્રવેશ કર્યો ન હતો એમ નથી કીધું ત્યાં 10મા શ્લોકમાં, અને ત્યારે મુખ્ય રૂપે ભક્તિ મુખ્ય હોવાથી સ્તુતિ કરી છે અને પ્રાર્થના કરેલી છે એવું વર્ણન છે. જે અહીંયા 23મો શ્લોક પૂર્ણ થયો. કોઈને પ્રશ્ન ન હોય તો 24માં લઉં. ચોવીસમો શ્લોક લઉં છું. ઉત્થાનિકા છે. મર્યાદામાં રહેતી સ્ત્રીઓએ જે કર્યું તે નીચેના શ્લોકથી કહે છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે મર્યાદામાં રહેતી એટલે પડદામાં રહેતી એવો અર્થ છે. એટલે હવે આ સ્ત્રીઓ જે છે તે મર્યાદામાં રહે છે, પડદામાં રહે છે. એવી સ્ત્રીઓએ શું કર્યું છે ભગવાનના દર્શનની એ લોકો પણ અભિલાષા રાખે જ છે, અને એ લોકોએ જે કર્યું એનું વર્ણન હવે કરે છે. રાજમાર્ગમ ગતે, આ જે અર્થ કર્યો છે ને નાનુભાઈએ એમનો છે, આ પુરુષોત્તમજીનો કે અન્ય વ્યાખ્યાકારો નથી. આ જે પડદા પ્રથા છે એ હિન્દુસ્તાનમાં તો મુસલમાનોના આવ્યા પછી પ્રચલિત થઈ. એટલે મર્યાદા શબ્દનો અત્યારે પ્રચલિત અર્થ પડદા છે, પણ શ્રી ગોકુલનાથજી એનો અર્થ એવી રીતે કર્યો છે કે મર્યાદા સ્થિત સ્ત્રીણામિતિ પત્યાદિભિ મર્યાદાયામ સ્થાપિતાનામ. એટલે રાજમાર્ગો ઉપર જે પોતાની સ્ત્રીઓને જવા
માં રાજી નથી એવા જે પતિઓ છે એમના દ્વારા જે સ્ત્રીઓને મર્યાદામાં સ્થાપિત કરવામાં આવી છે તે. એટલે પડદો, આનાથી આપણે એવું વિચારીએ કે તે જમાનામાં પણ પડદા પ્રથા હતી, તો એવું ન હતું એમ સમજાવવા માટે આ વાત કહી રહ્યો છું. તાત્પર્યમાં કોઈ ફરક નથી, પણ દ્વાપર વખતે આપણા હિન્દુસ્તાનની અંદર પણ પડદા પ્રથા હતી એવું આનાથી ન સમજાવવું જોઈએ. જી જી જી. એટલે આપણે હવે આ મર્યાદામાં રહેતી સ્ત્રીઓ માટે જે મને એવું લાગે છે કે કુલવાન સ્ત્રીઓ વાપરી શકાય. એટલે આપણે કુલવાન સ્ત્રીઓ તો બધી સડક ઉપર આવી જ ગઈ છે ઓલરેડી. અચ્છા જી જી. હા, એકદમ રોડ ઉપર જ છે. હા, આ જેમના પતિઓને, જેમની સ્ત્રીઓ રાજમાર્ગ પર જાય એવું પસંદ નથી, એટલે પતિ દ્વારા મર્યાદામાં રાખવામાં આવેલી. જી જી જી. શ્લોક લઉં છું. રાજમાર્ગમ ગતે કૃષ્ણે દ્વારકાયાઃ કુલસ્ત્રિયઃ હર્મ્યાણી આરુરુઃ વિપ્રાઃ તદિક્ષણ મહોત્સવાઃ. હે વિપ્રો, શ્રી કૃષ્ણ રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે તેમના દર્શનરૂપ મહોત્સવ જેમને હતો તેવી દ્વારકાની કુલવાન સ્ત્રીઓ મેળી ઉપર ચડી. સુબોધિનીમાં સ્ત્રીઓ પણ માર્ગ ઉપર રહેનારી હતી અને ભગવાન પણ માર્ગ ઉપર આવ્યા, તેથી દર્શન થાય તે યોગ્ય છે એવો અર્થ છે. એટલે હવે જેમ જે સમજાવ્યું કે આ સ્ત્રીઓ મર્યાદામાં રહેતી હતી, એ લોકોને માર્ગ ઉપર જવાનું અલાઉડ નહીં હોય એમ કહી શકાય કે નહીં, બરાબર નથી ખબર, પણ એ લોકોને પણ ભગવાનના દર્શનની ખૂબ જ ઈચ્છા છે, એટલે એ લોકો મેડી ઉપર ચડી જાય છે અને ભગવાનને આવવાની રાહ જુએ છે. અને જ્યારે ભગવાન માર્ગ ઉપર આવ્યા છે ત્યારે તેમના દર્શન કરીને એ લોકો પણ એ રીતે દર્શન કરે છે, એવો અર્થ થાય છે. ભગવાને દ્વારકામાં પણ સર્વ માર્ગોનું રક્ષણ કરેલું એમ જણાવવા હે વિપ્રો એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા જે સંબોધન છે હે વિપ્રો, એ આપણે જોયું કે 11મો અધ્યાય શરૂ થયો ત્યારે સૂતજી શૌનકજીને કહે છે. એટલે ફરીવાર અહીંયા હે વિપ્રો આ જ સંબોધન માટે છે કે શૌનકજી અને એમની સાથે જે શિષ્યો છે એમને સૂતજી સંબોધન કરીને કહે છે. અને એવું કહે છે, જે હું શ્યોર નથી પણ મેં આવું વિચાર્યું છે કે આ લોકો શૌનકજીને બધાને સૂતજી એવું કહે છે કે ભગવાન દ્વારકામાં પણ સર્વ માર્ગોનું રક્ષણ કરેલું, એટલે ભગવાને મર્યાદા માર્ગનું રક્ષણ કરનારા છે અને મર્યાદામાં રહેતી જે સ્ત્રીઓ છે એ લોકો પર કૃપા કરવા એમના ઘર પાસેથી તે પસાર થાય છે, જેથી તે સ્ત્રીઓ પણ ભગવાનના દર્શન કરી શકે. એટલે જે આ મર્યાદામાં રહેતી સ્ત્રીઓની વાત છે એમને પણ ભગવાને લક્ષ્યમાં રાખીને ખાસ એ લોકોના ઘર પાસેથી જ જે માર્ગ હશે ત્યાંથી પ્રભુ પસાર થયા છે. ભગવાનનું દર્શન જ મોટો ઉત્સવ હતો જેઓનો તેવી સ્ત્રીઓ હતી. આથી એમ કહેલું છે કે તેઓ સર્વ આભૂષણોથી શોભતી હતી અને બીજાના દર્શનથી થતો દોષ તેમને થતો ન હતો. એટલે આ જે ભગવાનનું દર્શન છે તે જ એ લોકો માટે મોટો ઉત્સવ છે અને એ લોકો એકદમ સજી ધજીને રાહ જોતી હતી કે ક્યારે પ્રભુ મારા ઘરની પાસેથી પધારે ને હું દર્શન કરું. અને એ રાહ જોવામાં એ લોકો મેડીઓ ઉપર ચડી ગઈ છે. તો જ્યારે મેડી ઉપર ચડી ગઈ છે ત્યારે એવું પોસિબલ છે કે અન્ય કોઈની દ્રષ્ટિ એ લોકો પર પડે અને તેનાથી એ લોકોને દોષ થાય છે. પણ અહીંયા એવું કહે છે કે બીજાના દર્શનથી થતો દોષ તેમને થતો ન હતો, કારણ કે એ લોકો તો ભગવાનના દર્શન માટે જ મેડીઓ ઉપર ચડી છે. એ રીતે હું સમજી છું જીજે. આ 24મો શ્લોક પણ અહીંયા સંપન્ન થાય છે. જીજે મારા શ્લોક અહીંયા પૂરા થાય છે. દંડવત પ્રણામ જીજે. દંડવત પ્રણામ. મારે અહીંયા એ પૂછવાનું હતું કે અહીંયા એવું કહ્યું ને કે આથી એમ કહેલું છે, એટલે ભગવાનના જ દર્શન જેમનો મોટો ઉત્સવ હતો
તેવી તે સ્ત્રીઓ હતી. આથી એમ કહેલું છે કે તેઓ સર્વ આભૂષણોથી શોભતી હતી અને બીજાના દર્શનથી થતો દોષ તેમને થતો ન હતો. તો હવે બીજાના દર્શનથી અહીં શું લેવાનું? એટલે ભગવાન અહીંથી પધારી રહ્યા છે તો સાથે સાથે બીજા જે એમના સેવકો વગેરે છે એમને એ લોકો દેખી લે તો એ બીજાના દર્શનથી થતો દોષ પણ એમને થવાનો ન હતો, કારણ કે એમનું ઈચ્છા તો ભગવાનના દર્શન કરવાની જ હતી. એવો અર્થ લેવાનો છે જે બીજાના દર્શનથી થતો દોષ. પ્રીતિબેન, હું તો એમ જ સમજી જે હું કરું પ્રયત્ન. હા, એટલે પ્રીતિબેન હું તો એમ જ સમજી છું કે જયારે એ લોકો મેડી ઉપર ચડી છે તો બધાને જ એ લોકો દેખાય ને, બધાને તે દેખાય અને આમ જુઓ તો આભૂષણથી શોભતી હતી એટલે ઓર અટ્રેક્ટિવ થઈ જાય. કોઈકનું ધ્યાન ન જતું હોય તો બી ઘરેણાથી ચમકે તો જાય ધ્યાન, એમની પર દ્રષ્ટિ પડે. તો જયારે મર્યાદામાં રહેતી વાત કરે છે તો એ તો દોષ થઈ જાય ને, બીજા એમને જુએ. એટલે મેડીઓ ઉપર ચડી છે એટલે ઓટોમેટિકલી કોઈની દ્રષ્ટિ એમના પર પડવાની સંભાવના છે જ, એવું હું સમજી છું. જે પણ અહીંયા જે મૂળમાં નિરૂપણ આવી રહ્યું છે એનાથી ઊંધી વાત કહેવામાં આવતી હોય એવું લાગે છે. અન્ય દર્શન કૃત દોષાભાવ. એટલે કેમ કે આ તો ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક હતી અને એમને ભગવત દર્શન કરવું એ જ એમના માટે મહાન ઉત્સવ હતો. તેથી બધા આવરણોથી વિભૂષિત થયેલી હતી. તે સ્થિતિમાં અન્ય દર્શન કૃત દોષાભાવશ્ચ નિરૂપિત. એટલે એનો ફરીથી જેમ આના પહેલા આપણે જોયું હતું તે રીતે બીજો અર્થ એ રીતે પણ થઈ શકે કે ભગવત દર્શન કરવા જતા અન્ય ઉપર દ્રષ્ટિ પડે તો એમને દોષ નથી. એટલે વરઘોડો નીકળતો હોય અને હજી તો આગળ બધા બેન્ડ પાર્ટી વાળા ચાલતા હોય, જાનૈયાઓ આવતા હોય અને વરરાજાનો ઘોડો હજી પાછળ હોય, તો જે દર્શન કરવા માટે ઉત્સુક હોય એ લોકો તો પહેલેથી અટારીઓ ઉપર ચડી જતા હોય, તો એ લોકો પણ બધાને જોતા હોય અને લોકો પણ એમને જોતા હોય. પણ જે અટારી ઉપર ચડેલા છે એમનો ઉદ્દેશ્ય તો વરઘોડો જોવું છે. વરઘોડો એકલો ન હોય ને જાનૈયાઓ ને બધા બેન્ડ પાર્ટી ભેગા હોય, નાચવા વાળા પણ હોય, તો એ પણ દૃષ્ટિપથમાં આવી જાય તો એ કંઈ એમના માટે દોષ નથી. એટલે ભગવાનનું દર્શન જ મોટો ઉત્સવ હતો જેઓનો, એવી આ સ્ત્રીઓ હતી. આથી બીજાના દર્શનથી થતો દોષ તેમને થતો ન હતો. બીજાના દર્શન એટલે એ લોકો બીજા ભગવાન સિવાય અન્ય કોઈ એમની દૃષ્ટિમાં આવી જાય એને કારણે એમને દોષ થતો નથી. અહીંયા મને એક પ્રશ્ન હતો. એક પૂછી લઉં ને તો તેજલબેન, આ કુલવાન સ્ત્રીઓ મેડીઓ ઉપર ચડી એટલે જે અહીં કુલવાન શબ્દનો અર્થ અહીંયા આગળ જે આપણે કુલસ્ત્રીય જે મૂળમાં છે ને, તો કુલવાન એટલે જે સારા કુળની, ઉત્તમ કુળની એવું લેવાનું છે કે કુલવાન થી અહીં શું લેવાનું છે? એવું જ અર્થ થતો હોય છે. હા જી, હા જી. કે જે લોકો પોતે જ મર્યાદામાં રહેતા હોય અને આવી રીતે પતિની આજ્ઞા વગર જે બહાર ના નીકળતા હોય એવી સ્ત્રીઓ કે જેમના કુલ એવા હોય કે બહાર નીકળવાની સ્ત્રીઓને મનાઈ હોય, એવા કુલની સ્ત્રીઓ. બરાબર ને? એ તો આપણે જોઈ લીધું ને ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજીએ જે અર્થ કર્યો છે તે રીતે. એનું જ તો અહીંયા વર્ણન છે. તો બધી પોતપોતાના પતિ વગેરે સાથે માર્ગ ઉપર આવી જ ગઈ છે. એ વિષય પણ આગળ આવી ગયો. હા જી, એ જ હું પૂછું છું કે એટલે તે વખતે આપણે એમ કહ્યું કે બાકીનાની વાત આપણે કરી ને, જે કુલવાન સ્ત્રીઓની વાત નથી કરી તે વખતે. હા હા થઈ ગયો. હા જે મારું સ્પષ્ટ. સ્ત્રીઓ સાથેના ગુરુઓ, વિપ્રો, વૃદ્ધો અને બીજાઓથી તથા બંધુઓથી આશીર્વાદથી યોજાતા પોતે પણ પુરીમાં પ્રવેશ કર્યો. આ 23મા શ્લોકમાં આ બધામાં સ્ત્રીઓ સાથેના આ જે વિશેષણ છે એ બધાનો છે.
એમ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું. તો ગુરુ, વિપ્ર, વૃદ્ધ, બંધુ અને બીજા પણ એ બધા પોતપોતાની સ્ત્રીઓ સાથે અહીંયા આશીર્વાદથી યોજાતા ભગવાને ફૂલમાં પ્રવેશ કર્યો. એવું કેમ કે આ બધી સ્ત્રીઓ એટલે જો ગુરુઓ કે વિપ્રો કે જે છે તો એ બધા સ્ત્રીઓ સાથે પધાર્યા તો પર્ટિક્યુલર આ મર્યાદામાં રહેવા વાળી સ્ત્રીઓ માટે જ કુલવાન એમ શબ્દ કેમ કહ્યો છે પછી? આ બધા કઈ ગુરુઓ વગેરે તો કેટલા ઉત્તમ કક્ષાના કહેવાય, એમની સ્ત્રીઓ આવી તો એમના અને જે ના આવી એમના માટે કુલવાન એમ શબ્દ વાપર્યો, તો એવું કેમ કર્યું? એમ કેમ કર્યું એમ નહીં, એવું ત્યાં બન્યું એટલે આ વર્ણન કર્યું છે. તો આપણા મનમાં પછી એવો ભાવ ના થઈ જાય કે કુલ એટલે આ ઉત્તમ ગણાશે જે મર્યાદામાં રહેતી હતી અને ગુરુ વગેરેની પત્નીઓ કુલવાન ના ગણાય? એવો વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? જે કોઈને આવતો હોય તો વિચાર તો રોકી ન શકાય, પણ એવો તાત્પર્ય નથી. હા બસ હું એ જ પૂછવા માંગુ છું. જી હા દંડવત પ્રણામ. જી હું પણ એક આમાં પ્રીતિબેન મને એક એવો અર્થ આવે છે તો એ ખોટો છે. તો જે ખાલી પૂછવું હતું કે આમાં જે આગળની સ્ત્રીઓનું કહ્યું ને એનાથી હવે આ સ્ત્રીઓને છૂટી પાડે છે કે જે વડદામાં રહેનારી જે અર્થ કર્યો છે ને તે આમાં પુરુષોત્તમજી મૂળમાં પ્રકાશ જ લખ્યું છે. જે તો પડદામાં રહેતી એટલે બહાર કોઈની પર દ્રષ્ટિ પણ નહોતી કરતી એવી કુલવાન સ્ત્રીઓની દ્રષ્ટિ મતલબ કોઈને નહીં જોવાની એ લોકોની મર્યાદા હતી. તો એવી રીતે પછી છેલ્લા વાક્યમાં જે કહ્યું ને બીજાના દર્શનથી થતો દોષ, એટલે ભગવાન માટે અહીંયા અન્ય શબ્દ વાપર્યો એવું લાગે છે કે ભગવાન અન્ય છે તો અન્યના દર્શન કરીએ તો દોષ થાય ને જો એ મર્યાદામાં રહેતી સ્ત્રીઓને. પણ આમનું તો ભગવાનનું દર્શન મોટો ઉત્સવ હતો એટલે એ સ્ત્રીઓને એ દોષ નથી લાગ્યો, કારણ કે એ લોકો અને જે ઉપર પહેલું વાક્ય એવું કહ્યું કે સ્ત્રીઓ પણ માર્ગ ઉપર રહેનારી હતી, એટલે એ રસ્તામાં એમનું ઘર હતું અને એટલા માટે મેળી પર ચડી ગઈ અને ભગવાન પણ એ રસ્તા પરથી પસાર થયા તો પછી દર્શન ના કરે એવું કેવી રીતે બને એમ. તેથી દર્શન થાય યોગ્ય જ છે એવી રીતનું મને જે અર્થ સમજાયો હતો એ ખોટો છે. જે એમાં શું એટલે જે આ કુલવાન સ્ત્રીઓની દ્રષ્ટિએ વાત કરે છે ને તો એને કોઈ બધા જોઈ નથી રહ્યા, એ તો પડદામાં જ છે, એ જોઈ રહી છે. દર્શન માટે જ કહ્યું, ભગવાનની એમના પર નજર પડી એવી વાત તો આમાં નથી આવી, પણ એવી સ્ત્રીઓ કોઈને જોતી પણ નથી, પડદામાં જ રહે છે, એ કોઈને જોતી નથી. એટલે અન્યને જોવાનો જે દોષ લાગે ને તો એ ભગવાનના દર્શન કર્યા તો એમને દોષ એવો નહીં લાગે એમ, કારણ કે ભગવાનના દર્શન તો મોટો ઉત્સવ હતો એમનો એમ. એટલે આ સ્ત્રીઓ એવી હતી કે એમને બધાએ જોયા હોય કે એમની બધા પર નજર પડી એવી રીતનું મને નથી સમજાયું ત્યાં, કારણ કે પડદામાં રહેનારી એવું ખાસ વચન કહ્યું છે તો એ તો એને તો કોઈ જોઈ જ ના શકે અને એ કોઈને ના જુએ. પણ ભગવાન રસ્તા પર પધાર્યા છે તો એ ભગવાનના દર્શન કરવા માટે નીકળી તો એ અન્ય દર્શનનો દોષ લાગે ને એવી મર્યાદા સ્ત્રી હોય તો એવી મર્યાદા સ્ત્રીને અન્યનો દોષ જે લાગે તે ન લાગ્યો, કારણ કે એ ભગવાન હતા અને ભગવાનનું દર્શન તો એમના માટે મોટો ઉત્સવ હતો અને એ દર્શન એવી રીતનું મને સમજાયું છે. તો લઈ શકાય. અન્યથી મને પણ પહેલા એવો વિચાર આવ્યો કે બીજાના દર્શનથી થતો દોષ, એવો પહેલા મને પણ વિચાર આવ્યો કે આ ભગવાન માટે કહેવાય રહ્યું છે. પણ એવો શબ્દનો પ્રયોગ અન્યથી ભગવાન, તો ભગવાનના દર્શનનો દોષ એવું શબ્દ યુઝ થાય અહીંયા આગળ મને એવું લાગે છે. પણ ભગવાન માટે અન્ય શબ્દ એવું અન્ય દર્શન એવું ના લખે જો ટીકાકાર, એટલે અન્યથી બીજા. પહેલા મને પણ એવો જ વિચાર આવ્યો કે અહીંયા આગળ અન્ય શબ્દ છે ને તે ભગવાન માટે પ્રયુક્ત થઈ રહ્યો. પછી મને એમ થયું કે એવું ના લખે અહીંયા આગળ કોઈ અન્યથી ભગવાન માટે અન્ય એવું ના લખાય, એટલે પછી મને એમ થયું કે ભગવાન સિવાય આજે છે. એટલે અહીંયા મને એટલા માટે દોષના માટે આ વાક્ય કહી રહ્યા છે, દોષ માટે કહી રહ્યા છે કે અન્ય દર્શન કૃત દોષ, એટલે અન્યના દર્શનથી થતો દોષ જે કુલવાન સ્ત્રીઓને લાગે તેવો નહીં લાગે, એવો એમને દોષ નહીં લાગે, કારણ કે ભગવાન અન્ય નથી, ભગવાન
ભગવાન છે એટલે એમના દર્શન તો મોટો ઉત્સવ છે એમ. એટલે દોષ માટે આ વિશેષણ છે કે અન્ય દર્શનથી થતો દોષ એમ. એટલે તમે દોષની દ્રષ્ટિએ લો તો આવો અર્થ સમજાય, પણ આપણે દર્શનને મુખ્ય ફોકસમાં રાખીએ તો એવો અર્થ થાય કે ભગવાનના દર્શન ઉત્સવ હતો તો જોડે જોડે બીજા જોવાઈ ગયા તો કોઈ વાંધો નથી. દર્શન શબ્દને તમે ફોકસમાં રાખો તો આ અર્થ નીકળે, દોષનો તમે વિચાર કરો તો આ અર્થ નીકળે. એવી રીતે હવે એ તો જે કહેશે, પણ મને પણ પહેલા એવું દર્શન કૃત દોષ અભાવ, એટલે અન્ય દર્શન કૃત જે દોષ લાગે એવો દોષ નહીં લાગે જે કરશે. હા, પેલાબેન કઈ કહો છો? પૂર્ણિમાબેન કઈ કહો છો? દંડવત પણ મારું આગળનું પારાયણનો છે મારો. જીજી મને પ્રશ્ન છે. અમે જે હમણાં નિરૂપણ કર્યું આ જે ચર્ચા છે ને એના સંબંધ ના જીજી આનું કરી લેજો, સમાધાન આવી જાય પછી. એ બરાબર લાગે છે, કારણ કે એ પડદામાં રહેતી, એ જે કર્યો ને અર્થ એ બરાબર લાગે છે. કારણ કે પડદામાં રહેતી હોય તો પડદામાં કેમ રહે, તો બીજા કોઈનું દર્શન ના થઈ જાય એટલે જે પડદામાં રહે છે. અહીંયા જે ભગવાનનું દર્શન કરવા માટે જે મેળી ઉપર ચડી છે, ભગવાનના દર્શનને જ મોટો ઉત્સવ છે એમ કહી રહ્યા છે. એટલે એ આભૂષણોથી શોભાયમાન પણ પ્રભુ માટે થઈ છે અને ભગવાનના દર્શન કરવા માટે જ ઉપર એ મેળી પર ચડી છે. અત્યારે જે દર્શન કરી રહી છે તો એ ભગવાનના જ દર્શન કરી રહી છે એમ આપણે સમજીએ તો, કારણ કે મર્યાદામાં રહેતી છે, એમના પતિ એમને બહાર જવાનું એલાઉ નથી કરી રહ્યા, તેમ છતાંય પણ એમને જે દર્શન કર્યું એટલે બીજાના દર્શન, પતિ સિવાય બીજાના દર્શનથી થતો દોષ, એટલે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી થતો દોષ તેમને થતો ન હતો, કારણ કે આ ભગવાનના દર્શન હતા. એમ જે પ્રીતિએ કહ્યું એ મને વાત બરાબર લાગે છે. આ રીતે સમજીએ તો એવું છે તે સમજાય છે. और कोઈને કેવું છે આ વિષયમાં? હા, અહીંયા એક વાત તો ભગવાનના દર્શનની આવી કે એ લોકોને ઉત્સુકતા ભગવાનના દર્શનની હતી અને પછી બીજાના દર્શન આવ્યું. એટલે અહીંયા જે વાક્ય ચાલી રહ્યા છે શબ્દ, એનાથી તો એવું જ જણાય છે કે કેમ કે આજ સુધી એમ કોઈ પણ બીજા પુરુષના દર્શન કર્યા હોય ન કર્યા હોય એવું તો સંભવ નથી. અને એનાથી હવે કુલવાન સ્ત્રીઓ છે તો સમજ તો હોય જ એમમાં, તો દોષ થવાની સંભાવના નથી. અને ભગવાનનું દર્શન, પહેલા પદ ભગવાનનું દર્શનનું આવ્યું અને પછી બીજાના દર્શનનું આવ્યું. તો જેમ પહેલા પ્રીતિબેને કીધું કે કલ્પેશભાઈ પ્રીતિબેને કે બીજાના દર્શનથી, કે અહીંયા અગર એવું હોત દોષ વાળું કે ભગવાનના દર્શનથી, તો અહીંયા બીજાની જગ્યાએ ભગવાન પદ પ્રયુક્ત થવો જોઈએ એમ. તો એ પ્રીતિબેનની વાત મને બરાબર લાગી કે બીજાના દર્શનની જગ્યાએ અહીંયા ભગવાનના દર્શન હોત તો આપણે એવી રીતે માની શકીએ. પણ પહેલી વાત જે કીધી એ ભગવાનની કીધી અને પછી જે દર્શનની વાત થઈ તો એ બીજાની વાત થઈ, તો એમાં ભગવાનને ગણવા એ તો સમજાય એવું નથી. અને કેમ કે આખા દ્વારાવતીના જેટલા પણ લોકો હતા આ બાજુ, તેમાં સ્ત્રીઓ પણ આવી જાય છે, તો એ લોકો પણ પ્રભુના દર્શન માટે પધાર્યા. અને રાજાના દર્શન કરવામાં તો એમ કોઈ દોષ હોય એવું જણાતું નથી. અને એક વાત બીજી એ રીતે કે કેમ કે બધાની અંદર ભગવત ભાવ હતો, તો એ રીતે પણ વાત એ રીતે સ્પષ્ટ થાય છે કે એ લોકોના પતિઓના અંદર પણ ભગવત ભાવ હશે જ, એટલે ભગવાનના દર્શન માટે એ લોકોને કઈ બાધા હોય એવું સમજાતું નથી. પણ બીજાઓના દર્શનથી કાં તો સામેવાળો કોઈ જુએ, કાં તો એ લોકો કોઈ ભગવાનેતર બીજાને કોઈ જુએ એમ. તો એ રીતે જ સમજાય છે અહીંયા. જે વિરોધ છે એ વિરોધ અહીંયા કયા અર્થમાં આવી રહ્યો છે કે આ સ્ત્રીઓ મર્યાદામાં રહેતી હતી,
એનો તમે અર્થ પડદામાં રહેતી હોય એવું કરો, ચાહે તો પતિએ એ લોકોને રોકી રાખી હતી એ અર્થ કરો. પડદાનું તો આપણે જોયું તે પ્રકારે પડદા પ્રથા અગર હોત તો બધા જ લોકો પડદામાં રહેતા હોત, એટલે પડદા પ્રથાનો તો અહીંયા કોઈ પ્રસંગ નથી. અહીંયા પડદાનો મતલબ એ છે કે જેમને બહાર જવાનું અલાઉડ નથી ગમે તે કારણથી. હવે જો એ પ્રકારે કોઈને રોકી રાખેલા છે કે એમને કોઈ જુએ નહીં, એક બીજા કોઈને જુએ નહીં, તો પછી એ લોકો ઉપર મેળી ઉપર કેમ ચડી ગઈ? મેળી ઉપર ચડશે તો બીજા પણ જોશે, એ પણ બીજાને જોશે, તો ઉભય દોષ તો આવશે જ ને. એટલે જે અહીંયા શ્રી મહાપ્રભુજીએ શબ્દનો પ્રયોગ કર્યો છે એ શબ્દ જ એ જાતનો છે કે જેના બંને અર્થ આપણે કાઢી શકીએ છીએ. અન્ય દર્શન કૃત દોષાભાવ. તો અન્ય દર્શન એટલે અન્ય દ્વારા થતા દર્શન, એટલે બીજાઓ એમને જુએ તે પ્રકારનો દોષ. અથવા આ લોકો બીજાને જુએ, તો આ લોકો તો બીજાને જોવા જ ઉપર ગઈ હતી. એમાં આપણે એમ કહીએ કે જો બીજાને જોવા જઈએ એમાં અન્યનો મતલબ ભગવાનને આપણે અન્ય ન કહી શકીએ, તો એ તો ભગવાનના અર્થ માટે જો અન્ય શબ્દનો પ્રયોગ થયો હોય તો પછી તો દોષાભાવનું નિરૂપણ કરવાનો પણ અર્થ રહે નહીં ને, જો એમાં દોષ નથી તો. કેમ કે એ જ તો હેતુ છે એમનો. કૃષ્ણ રાજમહેલ ઉપર આવ્યા તે વખતે દ્વારકાની કુલવાન સ્ત્રીઓ મેળી ઉપર ચડી ગઈ. શા માટે? કૃષ્ણ દર્શન માટે. તો કૃષ્ણ દર્શન છે એ જો અન્ય દર્શન છે તો એને જો કુલવાન સ્ત્રીઓને જેને આપણે મર્યાદામાં રાખેલી છે તો એ પણ દોષરૂપ થવું જોઈએ. તો ભગવત દર્શન માટે ચડવું એ પણ દોષરૂપ ગણાવવું જોઈએ. પણ ભગવાનના દર્શન માટે ચડી છે એટલે એમાં તો કોઈ વિવાદ છે નહીં, પણ ચડતા બીજા એમને જુએ અથવા ભગવાન સિવાય બીજાને પણ એ જુએ તો આમાં કોઈ જેમને એ રોકી રાખ્યા છે એમના મનમાં દોષની સંભાવના આ સ્થિતિમાં થાય ને કે જે સ્ત્રીઓને અમે નથી ઈચ્છતા કે બીજા કોઈ જુએ અથવા તો એ સ્ત્રીઓ બીજા કોઈને જુએ, તો આ સ્થિતિમાં એમને દોષની ઉદ્ભાવના થાય. ભગવત દર્શન માટે તો આ લોકો પોતે લાજ છોડીને એના ઉપર ચડી જ છે, તો એમાં દોષની તો કોઈ સંભાવના છે નહીં. તો એ રીતે એનો અર્થ પણ સમજી શકાય અને ઉભયકૃત પણ છે, એમાં કોઈ બાદ નથી. એ રીતે જે મહાપ્રભુજીની શૈલી છે તો એ હિસાબે પણ એમ વિચારીએ તો મહાપ્રભુજી એમ પદનો જે પ્રયોગ કરે છે એ પણ બહુ લોભથી, એટલે જેમ જ્યાં જરૂર હોય એ જ જગ્યાએ એ પદને મૂકે છે એમ. એટલે અગર ભગવાનના દર્શનથી દોષ થતો એવું કહેવાનું તાત્પર્ય હોત તો શોભતી હતી અને દર્શનથી થતો દોષ તેમને થતો ન હોત એમ. અહીંયા બીજા પદનો પ્રયોગ જ ન કરો તેમ. કાં તો સ્પષ્ટ એવું કે ભગવાન એટલે એવી રીતે પણ સમજી શકાય ને લાલન. એટલે અહીંયા મુખ્ય તો જો બધા ભગવાનને જોઈ રહ્યા હોય તો અન્ય કોઈ તરફ દ્રષ્ટિ જાય કે અન્ય કોઈ બીજાને જુએ એવું તો ત્યાં સંભાવના જ નહોતી ને. કારણ કે પછીના શ્લોકની ઉત્થાનિકામાં એમ જ કે છે દર્શન ઉત્સવ રૂપ કેમ હોય, તો મતલબમાં અહીંયા જે બધા જ હતા તે બધા જ પ્રભુના જ દર્શન કરી રહ્યા હતા, તો અન્ય કોઈ એને જુએ કે કોઈ અન્યને જુએ એવો તો કોઈ સંભાવના બીજી તો રહેતી નથી. એટલે મને એવો વિચાર આવ્યો કે અન્ય દર્શનથી થતા દોષ માટે જ ખાલી અન્ય શબ્દ વાપર્યો છે. કારણ કે બધા જ ભગવાનના દર્શન કરતા હોય ને ત્યાં પછી કોઈ બીજાને તો જોઈ જ ના રહ્યું હોય, એટલા માટે વિચાર. પ્રણામ છે. એક આ પૂછવું આ પિંકીબેને પ્રશ્ન કર્યો હતો ને, સાધનોથી પ્રાપ્ત થઈ ન શકે તેવા વિષયોનું અને ચ અને શબ્દ હોવાથી બીજા વિષયોનું દાન. તો એને અહીંયા એમને તો જે વિષયો આપ્યા એ ભગવદ રૂપ છે એટલે બંધન કરાવનારા નથી, એટલે દોષ નથી એમ તેજલે 23મા શ્લોકમાં કરીને જવાબ આપ્યો. પણ એ 22મા શ્લોકમાં એટલું સમજી શકાય એવું લાગે છે કે ભગવાનનો જે ભગવાન સંબંધી જે છે એ વિષયો જે છે એ સાધનોથી પ્રાપ્ત થાય એવા નથી, એ ભગવાન પ્રાપ્ત કરાવી રહ્યા છે. એટલે એ સાધનોથી જે પ્રાપ્ત થઈ ન શકે તેવા વિષયોનું પણ ભગવાને દાન કર્યું
અને બીજું પણ એ ચાંડાલો વગેરેને જે કર્યું તે બીજું પણ એવું સમજાય. બીજું પણ માં શું સમજવાનું એ પણ પાછું બીજા દાન કર્યા. અહીંયા તો બધું ભગવાને દાન કર્યું છે ને પાછું, એટલે એટલું તો રહ્યું છે એમ. હા, કોઈને સમાધાન કરવું. મને એવું સમજાય છે અહીંયા ઈચ્છેલા વરદાન થી વાત છે. ઈચ્છેલું વરદાન એટલે જેને જે રીતે ઈચ્છેલું હતું એ બધા જ વરદાન પ્રભુએ એ લોકોને પ્રાપ્ત કરાવ્યા. એમાં એ વરદાનો કેવા હતા એટલે કે જે ઈચ્છેલું હતું એ સાધનોથી પણ પ્રાપ્ત કરી ના શકાય એવા વિષયો પણ પ્રભુએ એમને પ્રદાન કર્યા, અને બીજા પણ, કારણ કે ઈચ્છેલા હતા તો એમાં એ પણ આવી ગયું. એટલે જ એમનું વિશેષણ ભગવાનનું શક્તિમાન કર્યું છે કે ઈચ્છેલામાં સાધનથી પ્રાપ્ત થાય એવા હોય કે ન હોય કે અન્ય હોય, એ બધા જ ઈચ્છેલા પદાર્થમાં આવી ગયું એટલે એમનું વિશેષણ શક્તિમાન આપ્યું છે. એ અર્થમાં જે લાગે છે. એટલે સાધનોથી પ્રાપ્ત થાય એવું હોય તો પણ ને ન થાય એવું ઈચ્છેલા એવું છે જેને એવું સમજવાનું. એ તો બે અલગ અલગ પદની વ્યાખ્યા છે. એટલે શક્તિમાન અને વરદાન એ તો બે નું અલગ વિશેષણ છે. એટલે પૂર્વ સાથે એનું કઈ એટલે સર્વદાન લાગતી નથી. એટલે સર્વદાન પણ ચોથી પણ આવી ગયું એ કે અન્ય વિષયો પણ આવી ગયા, અને ઈચ્છેલાથી જે સાધનથી પ્રાપ્ત ન થાય પણ એમણે ઈચ્છ્યું હતું એટલે એ પણ આપી દીધું. એટલે હવે સર્વનું દાન એમાં એ શક્તિમાન વિશેષણ આવ્યું. એટલે પ્રભુએ સર્વનું દાન કર્યું એવું મને લાગે છે. હા, તે પ્રાપ્ત મને થઈ શકે તે બરાબર ન થઈ શકે તેવા બંને પ્રકારના. પ્રણામ જે પૂછું પ્રશ્ન. અહીં 24મા શ્લોકમાં જે આવ્યું ને કે ભગવાને દ્વારકામાં પણ સર્વ માર્ગોનું રક્ષણ કરેલું, તો આ જે કહ્યું સર્વ માર્ગોનું પણ રક્ષણ કરેલું, તો એ કયા સંદર્ભમાં એ આવું કહ્યું છે? જે મેં આમાં એવું નિરૂપણ કરેલું કે સર્વ માર્ગોનું રક્ષણ એટલે જો આ મર્યાદામાં રહેતી હતી આ સ્ત્રીઓ, અને તે અગર જો પ્રભુ એમના ઘરની પાસેના માર્ગ પરથી પસાર ન થયા હોત તો એ લોકો માટે દર્શન શક્ય નથી. તો પછી એ લોકોને એની મર્યાદામાં એવું થાત કે આ મર્યાદામાં રહીએ છીએ એટલે જ અમને પ્રોબ્લેમ થયો, અમને દર્શન ન થઈ શક્યા, એવી રીતે. તો ભગવાને આ મર્યાદાને આપણે મર્યાદા માર્ગ જેમ વિચારીએ છીએ એ જ હું સમજુ છું કે મર્યાદા માર્ગ અને આ મર્યાદામાં રહેતી સ્ત્રીઓને મેં કનેક્ટ કરી છે ને એ રીતે વિચાર્યું છે કે એમનું આ મર્યાદા જે છે એની માટે બી પ્રભુ રક્ષણ કરવા માંગે છે, એટલે માટે જ એમના ઘર પાસેથી પસાર થઈને એવી કૃપા કરે છે કે જેથી એ લોકોને દર્શન થઈ શકે. એ રીતે મેં વિચારેલું કે રક્ષણ કર્યું છે મર્યાદાનું. જે ભૂલ હોય તો આપ સુધારજો. જે દંડવત પ્રણામ. મને અહીંયા એવું લાગી રહ્યું છે કે દ્વારકામાં પણ એ જે કીધું છે એ હે વિપ્રો એવું સંબોધન કરે છે, કારણ કે સુતીજી છે સામે સૌનકજી બ્રાહ્મણો છે જે વેદને જાણે છે, તે વેદ દ્વારા સર્વ માર્ગોનું પ્રભુએ રક્ષણ કર્યું છે, કર્મ જ્ઞાન ભક્તિનું. એ જ રીતે અહીંયા દ્વારકામાં પણ જે તેજલબેન કહી રહ્યા છે કે જે મર્યાદામાં રહેતી હોય એને પણ હું દર્શન આપું, એવી રીતે દ્વારકામાં પણ હે વિપ્રો જે સંબોધન કરેલું છે એવું મને સમજાયેલું છે. જે દંડવત પ્રણામ. હાજી, એટલે દ્વારકામાં પણ એવું જે કહ્યું છે એનો મતલબ એવો સમજવાનો કે પ્રભુ ત્યાં સાક્ષાત બિરાજે છે એટલે પ્રમેય સ્વરૂપે તો ત્યાં છે, છતાં પણ આ વેદ માર્ગોનું પણ ત્યાં રક્ષણ કરેલું છે. જે આવું જ સમજવાનું ને. અહીંયા વેદ માર્ગનો તો પ્રસંગ હોય એવું જણાતું નથી, પણ એટલું કહી શકાય કે આ સ્ત્રીઓ મર્યાદામાં રહેલી છે એટલે એમની મર્યાદાનો ભંગ કર્યા વિના ભગવાને એમના ઉપર પુષ્ટિ કરી છે. એ અર્થમાં બધા માર્ગોનું રક્ષણ કર્યું છે એમ કહી શકાય. હા જી જી.
અને જે આજે 23મા શ્લોકમાં એવું આવ્યું ને સેકન્ડ લાઈન સુબોધિનીજીમાં કે વિપ્રો અને બીજાઓ ગુરુ હતા અને પછી કહ્યું અને ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા. આ થોડું મને સમજાયું નહીં કે શું કહેવા માંગે છે. બેલાબેન, મેં નિરૂપણ કર્યું ને ત્યારે મેં એવું કહ્યું હતું કે વિપ્રો અને બીજાઓ ગુરુ હતા, એટલે બ્રાહ્મણો સાથે અન્ય લોકો પણ હતા જે ગુરુઓ હતા, એમ હું સમજી પહેલી લાઈનનો મીનિંગ. એટલે બ્રાહ્મણો અન્ય ગુરુઓ એ લોકો આવ્યા, પછી ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા, એટલે ગુરુ પ્લસ જે ન ગુરુ હોય એ બેઉ બ્રાહ્મણો હતા. એટલે આપણે એમ સમજીએ કે અમુક બ્રાહ્મણ જો શિષ્ય હોય તો એ લોકોને હજી ગુરુપદ આવવા માટે ટાઈમ છે, વાર છે, તો એ લોકો માટે ગુરુપદ ન વાપરી શકાય. એટલે ગુરુઓ જે બ્રાહ્મણો હતા, ગુરુઓ બ્રાહ્મણ કે બ્રાહ્મણ ગુરુ, અને એમના શિષ્યો કે નાના બાળકો તો ના આવે આટલું બધું, કારણ કે અહીંયા સ્ત્રીઓ સાથે લખ્યું છે, પણ આપણે એમ વિચારી શકીએ ગુરુઓ અને જે બ્રાહ્મણો જેને હજી સુધી ગુરુપદ મળ્યું નથી તે વિપ્રો હતા. એવી રીતે મેં અર્થ કરેલો. અહીંયા તો મોટો જેમ ભગવાનથી મોટા આવ્યા એમ અહીંયા કોઈ ગુરુ શબ્દથી જેમ દીક્ષાદાતા કે વિદ્યાદાતા કે એવી રીતે હોય એવું જણાતું નથી. જેમ અહીંયા મૂળ શ્લોકમાં જોઈએ કે સ્ત્રીઓ સાથેના ગુરુઓ આવ્યા, ગુરુઓ અલ્પ વિરામ છે, પછી વિપ્રો અને વૃદ્ધોથી, અને વિપ્ર શબ્દથી પછી આપણે એવું સમજી શકીએ કે ગુરુ એટલે કાં તો કુલગુરુ માનો કે રાજગુરુ માનો કે જેવા પણ ગુરુ હોય એ રીતે. એ રીતે અહીંયા સમજાય છે. આને આપ જરાક થોડું સમજાવો ને, આ કેવી રીતે લેવાશે? અવાજ તમારો નથી આવતો. હા જી, આને તેજલબેને કહ્યું એવી રીતે ગુરુઓને લેવાશે કે આ ગુરુ એટલે શ્રેષ્ઠીઓ અથવા તો જે મોટાઓ છે એવી રીતે લેવાશે? અને પછી એટલે બંને જે લખ્યા છે ને એ પણ મને સમજાતું નથી કે વિપ્રો અને બીજા ગુરુઓ અને ગુરુઓ અને બીજાઓ વિપ્રો હતા, એ કેવી રીતે કોને લેવાના એ નહીં ખબર પડતી. બિલાબેન, એક એક્ઝામ્પલ મેં વિચારેલું કે જયારે સૂતજી આવે છે નૈમિષારણ્ય વખતે અને શૌનકજીને અને એમના શિષ્યો ત્યાં છે, તો શૌનકજી ને ત્યારે ગુરુપદ મળેલું છે, અધ્યક્ષ પદે હતા. તો આપણે આ વિચારીએ છીએ ને, અને ગુરુઓ અને બીજાઓ વિપ્ર હતા, તો એમના શિષ્યમાં બીજાઓ થઈ જશે, અને એમના અત્યારે જે શિષ્યો હતા એ બ્રાહ્મણો જ હતા. પણ જયારે ગુરુપદ છે ત્યારે શૌનકજી માટે વિચારી શકાય, અને બીજાઓ માટે એટલે એમના શિષ્યો માટે એવું વિચારી શકાય, એવું મારા મનમાં હતું, એટલે મેં કહ્યું. વિપ્ર શબ્દનો અર્થ વેદાભ્યાસી જે હોય વિપ્ર કહેવાય, પણ બધા વિપ્રો ગુરુ હોય એવું આવશ્યક નથી. તો તે સ્થિતિમાં જેમ બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય કહેવાય છે કે સંન્યાસી ઓલવેઝ બ્રાહ્મણ જ હોય, કેમ કે બ્રાહ્મણ સિવાયનો બીજો કોઈ સંન્યાસ લઈ ન શકે. પણ કેમ કે બધા બ્રાહ્મણો સંન્યાસી ન હોય એટલે બ્રાહ્મણમાં પણ જેમણે સંન્યાસ ગ્રહણ કરેલો છે એની વિશેષતા બતાવવા માટે બ્રાહ્મણ પરિવ્રાજક એવા શબ્દનો પ્રયોગ થાય છે. એવી રીતે અહીંયા પણ સ્વયંચ ગુરુભિર વિપ્રૈહી, એમાં ગુરુ અને વિપ્ર આ બે શબ્દનો પ્રયોગ કરેલો છે. તો એનો એક તાત્પર્ય એ હોઈ શકે કે બ્રાહ્મણો એટલે સર્વસાધારણ બ્રાહ્મણો અને જે લોકોને ગુરુપદ પ્રાપ્ત છે તે પ્રકારના બ્રાહ્મણો, એક એવો અર્થ થઈ શકે. અને બીજો લાલને કહ્યો તે અર્થ પણ આમાં સંભવ છે. ગુરુનો મતલબ જે શ્રેષ્ઠ છે તે, મોટા છે તે. જી જી જી, પ્રણામ જી જી. મને એક પ્રશ્ન રહી ગયો. હા, તમે પૂછી લો તેજલબેન. હા હા,
જીજી જયારે આ બધા નિરૂપણ આવે છે 16, 17, 18, 19, 20 એવી રીતે, તો એમ કે છે કે બધા પ્રભુ સન્મુખ આવે છે ને એક પછી એક બધાનું નિરૂપણ કરે છે. તો એવું મને લાગ્યું કે શ્રેષ્ઠતાથી શરૂઆત કરી, કે પહેલા એમના પિતા અક્રૂરજી, ઉગ્રસેન, પછી એમના સગા સંબંધીઓ આવ્યા, અને પછી અચાનક આ વૈશ્યાઓ અને નર્તકો આવ્યા, પછી પાછું ચેન્જ થઈને એમ કે છે કે ગુરુઓ, વિપ્રો આવ્યા, એમની સ્ત્રીઓ આવી, અને પછી મર્યાદામાં રહેતી. તો એવું વિચારવું જોઈએ કોઈ ઓર્ડર આ પ્રભુને મળવા આવે છે કે ઉત્તમતાથી સૌથી નીચી કક્ષા સુધી, કે એવું કે બધાને સમાન જ, એવું વિચારાય નહીં, એવી કેટેગરી ન વિચારવી જોઈએ, કે ઓર્ડર વિચારવો જોઈએ એવો કે ઉપલી ઓર્ડર અને પછી સૌથી લાસ્ટમાં, એવી રીતે કે આવું. એટલે મારા હિસાબે જે 19મો શ્લોક છે ને એ પાછળ આવવો જોઈએ, તો 24માં પછી, પણ મારું રોંગ જ છે. પણ હું વિચારતી હતી કે આ ઓર્ડર આવી રીતે વિચારવું જોઈએ. જે આપકો ને એટલે આવનારાઓનું જે વર્ણન છે તો 16 થી 20 શ્લોક સુધીમાં સંપન્ન થઈ ગયું. એના પછી ભગવાને એમની સાથે જે વ્યવહાર કર્યો, એમનું અભિવાદન વગેરે કર્યું, એનું નિરૂપણ છે. એટલે હવે એમાં હવે આપણે નવો ક્રમ તો વિચારી ન શકીએ ને. હાજી જીજે, પ્રણામ જીજે. અહીંયા એ જે હમણાં જે પ્રશ્ન ચાલતો હતો વચ્ચે કે આ ગુરુઓ અને વિપ્રો માટે, તો કેમ કે અહીંયા સ્ત્રીઓ સાથેના ગુરુઓ, તો આ તો એક વાત થઈ એમ. પછી વિપ્રો અને વૃદ્ધો, હવે અહીંયા વૃદ્ધો પણ ગુરુ જ છે ને, અને પેલા જે સ્ત્રીઓ સાથેના ગુરુ, તો આ સ્ત્રીઓ સાથેના ગુરુઓ એટલે શું સમજવાનું પછી એમ? એ તો અહીંયા કહ્યું ને, બધા સાથે આ જોડાશે. સદા રહી આ બધા સાથે જોડાશે. ઠીક, સમજાયું. જે મને આ 21મા શ્લોકથી એવો પ્રશ્ન થયો કે અહીં 21મા શ્લોક એટલે આપણે પેલી સ્વકીય અને પરકીયનું જે હતી વાત, તો એને એટલે આપણે એવી રીતે લેવાનું ઓર્ડર વાઇઝ કે 10મા અધ્યાયમાં સ્વકીયની વાત હતી ને 11મા અધ્યાયમાં પરકીયની વાત આવી, કે 11મા અધ્યાયમાં જ પર્ટિક્યુલર આટલા જે શ્લોક આવે છે 19મો શ્લોક એના માટે જ પરકીયની વાત આવે છે. કેમ કે અહીંયા આગળ 19મા શ્લોક, 19-20 શ્લોક પછી 21મા શ્લોકમાં એમ કહ્યું કે લૌકિક સ્વામીની પેઠે શ્રી કૃષ્ણ સામે જનારાઓમાં અમુક પક્ષવાળાને ફલ મળેલ ન હતું, પરંતુ બધાઓ જ ફલ પ્રાપ્ત કરેલા થયા. તો અમુક પક્ષ એટલે જેમ લૌકિક સ્વામીની પાસે સામે તમે જાઓ તો અમુકને ફલ મળે, અમુકને ના મળે, એવું નથી થયું. અથવા એનો બીજો અર્થ એમ લે કે જે લોકો લૌકિક સ્વામીની જેમ શ્રી કૃષ્ણની સામે ગયા એમને પણ ફલ મળ્યું. તો જે પરકીય ભાવવાળા હતા, એટલે મતલબ જે પરકીય એટલે કે જેમને ભગવાન સાથે સંબંધ નથી, એમ ત્યાં ભાગવતાર્થમાં કરેલો છે, તો એમને પણ ફલ મળ્યું. તો એ આ પરકીયથી આ લેવાનું, આટલું જ લેવાનું કે બાકીનાને આ અધ્યાયની અંદર સ્વકીયમાં લેવાના? જે મારે હજી થોડી સ્પષ્ટતા ના થઈ એની. આ કોઈને સમાધાન કરવું હતું. મારી સમજ પ્રમાણે તો આ બધાનો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ થયેલી છે, એ સ્વકીય હોય ચાહે પરકીય હોય. સ્વકીયની અંદર સ્વજનો, જ્ઞાતિબંધુઓ વગેરે, મિત્ર, એ બધા સમજી શકાય, અને બાકીના સર્વસાધારણ છે. એ આવી મારી સમજ છે. પછી એટલે તો બરાબર થઈ ગયું. તો પછી જે ત્યાં આગળ ભાગવતાર્થમાં એવું લખેલું છે કે ભગવત સાથે એટલે તેમની સાથે સંબંધ વાળા અને તેમની સાથે સંબંધ વગરના, ભગવાન સાથે સંબંધ વગર. અચ્છા, એટલે સંબંધ વાળા એટલે એમના સગા સંબંધીઓ, ને સંબંધ વગરના એટલે આ જે અત્યારે આ શ્લોકમાં જે બધું નિરૂપણ આવ્યું પછીના એ. પણ આ બધાનો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ તો થઈ જ ચૂકી છે, એવો અર્થ જે આપ કહી રહ્યા છો. એવું જ ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે. હા હા જી જી હા, થઈ ગયું મારું. જીજે અહીંયા આપણે હમણાં કહ્યું ને સ્વકીય પરકીયનું, તો હું એમ વિચારતી હતી કે પરકીય
એ સેકન્ડ કક્ષા થઈ સ્વકીય કરતા, એવું નહીં, સેમ જ કક્ષા ગણવાની, બસ એટલો જ ભેદ છે કે આ ભગવાનના સગા સંબંધીઓ છે ને આ લોકો સગા સંબંધીઓ નથી, એવી રીતે કે ઉપલી કક્ષા પણ આવે. લિસ્ટ આપણે કરી લઈએ 2 અધ્યાયમાં જે લોકોની છે, અને પછી એમાંથી ત્રીજી કોઈ કેટેગરી આપણને જણાતી હોય તો આપણે કહી શકીએ, નહીં તો પછી આમાં આવી જશે બંને. ના ના જીજે, મેં પ્રશ્ન એની માટે કર્યો કે જયારે પરકીય વિચારીએ અને સેકન્ડ કેટેગરી એવું વિચારીએ તો દ્વારકાવાસીઓ સેકન્ડ કેટેગરીના થયા, અને એવું મને લાગે છે કે જયારે પ્રભુ જ વાસ કરે છે દ્વારકામાં તો એ લોકો કઈ રીતે સેકન્ડ કેટેગરીના થયા. એટલે હું એમ સમજુ છું કે બંનેને ઇક્વલ કેટેગરી વિચારી શકાય, ખાલી એટલો જ ભેદ કે આ સગા સંબંધી લઈને આ છે એમ ઉપલા નીચે વિચારવું જોઈએ. એવું ગણાવ્યું ન હોત, દરેકનું પ્રત્યેકનું વર્ણન ન કર્યું હોત તો એવું કરી શકાત, પણ અહીંયા કેટેગરી વાઇઝ, સંબંધ વાઇઝ, વ્યક્તિ વાઇઝ દરેકનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, એટલે આ બ્રોડ કેટેગરી ચોખ્ખી દેખાઈ રહી છે શ્રી મહાપ્રભુજીને. એમાં કઈ આપત્તિની કઈ વાત છે નહીં. જી જી જી, હવે ખ્યાલ આવ્યો. એટલે જે એવું સમજવાનું ને કે એક તો એમના સગા સંબંધીઓ ને ઉપરાંત પૂરેપૂરી દ્વારકા વાસીઓનો બધાનો જ ભગવાને નિરોધ કરેલો, એટલે આ બધા દ્વારકાવાસીઓનો ઉદ્ધાર થઈ ગયો. કેમ કે સંબંધ વગરના તો દ્વારકામાં સંબંધ વાળા કરતા, કેમ કે ઘણી મોટી નગરી હતી તો સંબંધ વગરના બી કેટલા બધા હશે જે પણ ત્યાં આગળ એટલા બધા. એટલે જેમ અયોધ્યા, આખા અયોધ્યા નગરીનો, આખી અયોધ્યાનો જેમ રામ ભગવાને ઉદ્ધાર કર્યો એમ ભગવાને આખી દ્વારિકા નગરીનો ઉદ્ધાર કરી દીધો. સારું, આજે સમય